જય શ્રી કૃષ્ણ બધાને. જમ્યા પછીનું સેશન અને એમાં પણ કોઈ બ્રેક ના આપ્યો ઊંઘવાનો, હે ને? આમ તો કાલે કદાચ બ્રેક હતો સુવાનો, પણ આજે બ્રેક પણ નથી મળ્યો, એટલે બધાને સુવાનો મૂડ હશે, પણ આપણે મૂડ ઓફ કરી દઈશું અને જાગતા રહીએ. માધવભાઈએ એમ કીધું કે સ્ત્રી સશક્તિકરણ, અહીંયા સ્ત્રીઓ બહુ ઓછી છે એટલે મારા માટે બોલવું અઘરું થઈ જશે, પણ આપણે જે સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ છીએ એમાં ખાસ અહીંયા આ પ્રશ્ન કેમ આવે, કારણ કે આપણે માધવ સરે આગળ એક સેશન લીધું 108 ગામોની પરિકલ્પના. ક્યારે કોઈ ગામ સમગ્ર રીતે, એને હોલિસ્ટિક ડેવલપમેન્ટ કહેવાય, સમગ્ર રીતે ડેવલપ ક્યારે થાય કે તમામ વસ્તુઓ, વ્યક્તિઓ બધા જ સશક્ત થાય અને બધાનું વ્યવસ્થિત રીતે એક કહેવાય ને કે ડેવલપમેન્ટ થાય, વિકાસ થાય, તો જ ગામનો વિકાસ થાય. એમાં બહેનોની પણ ભાગીદારી હોય. સાચી વાત ને બા? સ્ત્રી એક એવી વ્યક્તિ છે, તમે બધા જોશો કે સ્ત્રીમાં મેનેજમેન્ટની જે ક્ષમતા છે, ભલે ભાઈઓ બેઠા છે ખોટું ના લગાડતા, પણ મેનેજમેન્ટની ક્ષમતા જે કહેવાય ને કે એ સ્ત્રીઓમાં વધારે હશે. તમે પણ એગ્રી કરતા હશો. કઈ રીતે? આપણે જતા રહીએ ભગવાનના દેશમાં જતા રહીએ. તમને બધાને ખબર હશે કે આપણે કોઈ પણ વ્યક્તિને વિકાસ કરવો હોય, પોતાનો વિકાસ કરવો હોય, તો પહેલાં શું જોઈએ છે આપણને? શિક્ષણ. શિક્ષણની દેવી કોણ? કેમ ભાઈ નથી કોઈ? દેવી કોણ છે? સરસ્વતી. સ્ત્રી. ત્યારથી જ સ્ત્રી સશક્તિકરણ ચાલુ થઈ ગયું, બરાબર? ભણ્યા પછી શું જોઈએ? ભણ્યા પછી આપણે નોકરી કરીએ. કોણ? કેમ કોઈ ભાઈ નથી? છે ને બેન? બરાબર? એટલે તમે જુઓ કે દેવી દેવતાઓના સમયથી જ આપણે જોઈએ છીએ કે સ્ત્રી શિક્ષણ કોણ આપે છે? સ્ત્રી. એટલે શિક્ષણની દેવી સરસ્વતી છે, લક્ષ્મીજી છે. કોઈ મુશ્કેલી આવે કોઈના પણ ઉપર, પોતાના ઉપર અથવા બીજાના ઉપર, અને એને સારી રીતે પ્રોટેક્ટ કરી શકે. કોણ? દુર્ગા છે, મા કાલી છે, કે જે પોતાનું રક્ષણ કરે છે અને બીજાનું પણ રક્ષણ કરે છે. આપણે કેમ યાદ કરીએ છીએ? તો આવું સમગ્ર આપણે જોઈએ છીએ કે પહેલેથી જ સ્ત્રી સશક્તિકરણ તો છે જ, પણ ઘણીવાર અમુક રિવાજો છે, સમાજ છે, અને જરૂરી છે એવું નથી, પણ સમાજની લીધે અમુક એવી મર્યાદાઓના લીધે સ્ત્રીઓ આગળ આવી શકતી નથી. સ્ત્રી સશક્તિકરણ એટલે ઘણીવાર ઘણાના મગજમાં કેવું નેગેટિવ ઇમ્પેક્ટ, કે સ્ત્રી સશક્તિકરણ એટલે કોઈનો વિરોધ કરી અને આગળ આવવું અને સ્ટેટસ લેવું, અથવા તો પરિવારના વિરોધમાં જઈને કોઈ એવી પ્રવૃત્તિ કરવી, એને સ્ત્રી સશક્તિકરણ ના કહેવાય. સાથે રહીને એકલા આગળ આવવું અને પછી વિરોધ કરીને આગળ કરવું, એ મારો ઉદ્દેશ અહીંયા ભાષણ આપવાનો નથી કે સ્ત્રી સશક્તિકરણ એટલે વિરોધ કરીને આપણે આગળ આવીએ અને કામ કરીએ, પણ સાથે રહીને સહવાસથી સ્ત્રી અને પુરુષ આપણે જોઈએ છીએ. કેમ જે કપલ કહીએ છીએ, આપણે એક ઉદાહરણ અહીંયા જ છે, હિતેશભાઈ અને રમાબેન. આપણે જોઈએ છીએ કે જ્યારે સહવાસ સાથે રહી અને પછી આપણે આગળ આવીએ, કોઈ સપોર્ટથી આગળ આવીએ, અને પછી મહિલા પોતે કંઈક કામગીરી કરે, એ રીતે જે પરિવાર માટે, સમાજ માટે અને લોકો માટે કંઈક સારું કામગીરી કરી અને જે મહિલા આગળ આવે છે, એને આપણે સ્ત્રી સશક્તિકરણ એવું કહેવા માગું છું હું. તો એ માટેનો આ એક વિષય છે. હોલિસ્ટિક ડેવલપમેન્ટની જે વાત કરી ગામની, મને હમણાં નીતાબેને જે વાત કરી કે મને બહુ બધા, એટલે કહેવાય સ્ત્રી સશક્તિકરણ કોણ છે, આપણે અહીંયા જ ઉદાહરણ જોઈએ છીએ. અહીંયા બધી જે બહેનો બેઠી છે, બધા જ કંઈક ને કંઈક યુનિક રીતે કંઈક કામગીરી એવી કરતા હશે કે જેનાથી એમનું પરિવાર આગળ આવ્યો છે, એમનું નામ થયું છે. તો નીતાબેને જે હમણાં મને ખાલી વાત કરતાં એમણે વાત કરી કે મને અમિત શાહ તરફથી એવોર્ડ મળે છે, અહીંયાથી એવોર્ડ મળ્યો છે, 39થી વધારે મને એવોર્ડ મળ્યા છે. ક્યારે એ સ્ત્રી કંઈક કરવા માટેની કંઈક એને એક જિજ્ઞાસા જાગી હશે કે કંઈક કામ કરવાની જાગી હશે, અને અથવા તો કોઈ એવો માર્ગદર્શક કોઈ મળ્યું હોય, પોતાના પતિ હોય અથવા તો કોઈ બહારનું વ્યક્તિ હોય, પણ એક માર્ગદર્શક જ્યારે મળે છે ત્યારે સ્ત્રી આગળ આવી શકે છે. આપણો જે ઉદ્દેશ આજે વાત કરવાનો છે, એમાં જ્યારે ખેતીની વાત કરીએ ને, તો તમે જોજો કે પર્સન્ટેજની વાત કરીએ, તમે પોતે જ કહેશો જેટલા ભાઈઓ બેઠા છે, મહિલાઓનો ખેતીમાં કેટલો હિસ્સો હોય છે, કેટલા ટકા હિસ્સો હોય છે, કોઈ કહેશે?
હા બોલો. એટલે 50%થી ઉપર બોલે ને, કારણ પુરુષ એટલું બધું નથી કરતા. તમે જોજો, મહિલા સવારે 5 વાગે ઉઠી ગાય ભેંસ જે બી તેના પશુઓનું સંભાળ રાખશે, બાળકોની સંભાળ રાખશે, બધાની રસોઈ બનાવવાની, જમવાની એની દરકાર કરશે, કામગીરી કરશે. એ કર્યા પછી એને ખેતરમાં જવાનું હશે તો ખેતરનું કામ કરશે, પાછું આવીને પણ બીજી બધી પ્રવૃત્તિ કરશે. એટલે ઘણીવાર આપણને એમ થાય સ્ત્રી ઘરે છે એટલે કશું કરતા નથી, પણ સ્ત્રી પણ ઘરે બેસીને કંઈક ને કંઈક કામગીરી, કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા જ હોય છે. ભલે પરિવારની અંદર જે ફાળો આપે છે તો એ કામગીરી એક જાતની સ્ત્રી સશક્તિકરણ છે. પણ આપણે આજે જે વાત કરવાના છીએ એમાં એક બિંદુ ઉમેરવા માંગીએ છીએ. જેમ કે બેન આગળ આવ્યા, નીતાબેન, બરાબર, કંઈક પ્રવૃત્તિ. એટલે બહેનો જ્યારે કંઈક પ્રવૃત્તિ ખેતીની સાથે સાથે, આજે મારે જે વિષય આપ્યો છે સ્ત્રી સશક્તિકરણ, ફાર્મર બહેનો જે છે, ખેડૂત બહેનો છે, એ આગળ કેવી રીતે આવી શકશે? ખેતી તો કરે જ છે, પણ ગીતાબેને એક બીજી બી વાત કરી કે અમારે ઘણી બધી બહેનો એવી છે, 80% બહેનો હમણાં બેઠા હતા તો કે બપોરે સૂઈ જાય, કશું કામ ના કરે, ખેતીનું કરે પછી બપોરે સૂઈ જાય. પણ આપણે એવું નથી કહેતા કે 24 કલાક બહેનો કામ જ કરે, પણ કંઈક એવી પ્રવૃત્તિ આપણે હાથ ધરીએ ખેતીની સાથે સાથે, જેનાથી આપણી એટલે આપણા પરિવારની સાથે સાથે આપણા ગામની બીજી બહેનો પણ આગળ આવે ને કંઈક પ્રવૃત્તિ કરે. સરકારની ઘણી બધી એવી યોજનાઓ છે કે જેમાં બહેનો ઘરે બેસીને કામગીરી કરી શકે છે, પણ બહેનોમાં એ આવડત અથવા તો કહેવાય ને કે એનું માર્ગદર્શન કે એવું નથી હોતું. ખેતી વિષયક પણ એવી ઘણી બધી પ્રવૃત્તિ છે. કદાચ માધવ સરે પણ એક એ વિષયને આવરી લીધો હશે કે બહેનો ઘરે બેસીને વેલ્યુ એડિશન, તમારી ખેતીની જેટલી પ્રોડક્ટ છે એમાં કંઈક વેલ્યુ એડિટ કરી અને એમાં જેમ બીજનું ઉત્પાદન કર્યું, એ પણ એક વેલ્યુ એડિશન જ કહેવાય. પછી ઘણી બધી એવી પ્રોડક્ટ છે જેમ કે કેરી છે કે ખેતીને લગતી કંઈ પણ છે, એને કંઈક એવું વેલ્યુ એડિશન કે કેચઅપ બનાવે અથવા તો જેમ બનાવે અથવા તો કહેવાય ને કેરીના અથાણા બનાવે છે, પાપડ બનાવે, તો આવું વેલ્યુ એડિશન કરીને પણ બહેનો વધારાની આવક, એને આપણે કહીએ છીએ વધારાની આવક મેળવી શકે. તો સ્ત્રી સશક્તિકરણ એટલે કે પોતાના પરિવાર, પોતાના સમાજની અંદર સ્ટેટસ એટલે કે પોતાનું એક આગવું વ્યક્તિત્વ આગળ લાવવા માટે થઈ અને બહેનો આવી કામગીરી કરી અને પોતાના પરિવારને આગળ લાવી શકે છે. કારણ કે આ એક વેલ્યુ એડિશનની કંઈક એક્ટિવિટી કરશે તો એને આવક તો વધવાની જ છે ને. જ્યારે કોઈ બેન કંઈક કામગીરી કરે, આવક વધે, એનાથી શું થાય? પરિવારના બાળકોને આગળ ભણાવી શકે, એને પણ ખેતી, અને હું એમ નથી કહેતી ભણાવીને પછી બહાર જ મોકલવા. અત્યારે ખેતીમાં એટલા બધા સ્કોપ છે કે આપણે માધવ સર તમારા જ બધા પોઈન્ટ ઉપર કહું છું, માધવ સરે કદાચ એ બી કીધું હશે કે ગામનો ખેડૂત, ગામનો યુવાન ગામમાં રહે, ગામની આવક આપણી ગામમાં જ રહે. ઇવન હું તો કહું છું શહેરની આવક પણ, કારણ કે આપણે કંઈક ગામમાં કરીશું તો શહેરના જે પૈસા છે એ પણ આપણે ગામમાં લાવવાના છે, તો જ ગામનો વિકાસ થશે ને. તો ઓવરઓલ જ્યારે વિકાસ કરવો હશે તો જ્યારે બહેનો ગામમાં કંઈક પ્રવૃત્તિ કરીને ઉત્પાદન કરશે, એનું વેચાણ કરશે, તો પૈસા શહેરમાંથી ગામમાં આવશે. એના માટે જ અમે લોકોએ સરસ એક સુપર FPO બનાવ્યું છે. જો બહેનો આવી પ્રોડક્ટ ગામમાં, ખેડૂત બહેનો જો આવી બનાવે, તમારા બહેનો જે છે, અને એની જે પ્રોડક્ટ સારી ક્વોલિટી વાઇઝ હશે તો અમે ખરેખર સુપર FPO દ્વારા એનું વેચાણ વ્યવસ્થા પણ કરાવીશું. તો બહેનો આ પ્રવૃત્તિ કરી શકે. હવે હું એક યોજના ઉપર જોઉં, ઘણીવાર એવું થતું હોય છે કે નાણાકીય ઘણી બધી એવી મુશ્કેલીઓ પડતી હોય છે બહેનોને કે ભાઈ આપણે કરીએ ખરી પણ આના પૈસા ક્યાંથી આવે, શું થાય? તમને બધાને કદાચ ખબર હશે NRLM, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, બહેનો સંગઠિત થઈને આ કામગીરી કરી શકે. એને સ્વસહાય જૂથ, બહેનોના મંડળ, કદાચ તમારામાંથી કોઈ બહેનો મંડળમાં હોય તો ખ્યાલ નહીં, તો આ બહેનો જે ખેડૂત બહેનો છે એનું એક મંડળ બને અને મંડળ બનાવીને સેવિંગ કરે, પોતાના થોડા જે પૈસા બચત થતી હોય એનું સેવિંગ કરે અને એક પ્રવૃત્તિ હાથ ધરે. કારણ કે શું થાય કે એકલી બેન કદાચ કોઈ પ્રોસેસિંગ યુનિટ અથવા પ્રોસેસિંગ નાનું કરવું હોય તો અઘરું પડી જાય, પણ જ્યારે સ્ત્રીઓ ભેગી થાય અને આવું સંગઠિત કરી, આપણે દરેક વખતે આપણે જોઈએ છીએ FPO એ સંગઠિત છે, જ્યારે સંગઠિત થઈને કાંઈક કામગીરી કરીએ છીએ તો થોડું વધારે સારી રીતે કરી શકાય. તો આવું 10 બહેનોનું મંડળ બનતું હોય છે. બધાને ખબર જ હશે કે ડિટેલમાં હું નથી જતી કારણ કે આપણી જોડે સમય ઓછો છે. 10 બહેનોનું મંડળ હોય, દર મહિને એ લોકો બચત કરે, કંઈક પ્રવૃત્તિ જે કરવા જેવી લાગે, ધારો કે તમારા ગામની અંદર ટામેટાનું ઉત્પાદન વધારે થાય છે તો ટામેટા બધા પહેલાંથી જ એવું વિચારતા હતા કેચઅપ બનાવો, પણ હવે ટામેટાની એટલી બધી વેરાયટી બહાર એક્સપોર્ટ થાય છે. ડ્રાય ટામેટા છે જે સ્પ્રે ડ્રાયરથી કરીને મોકલે છે, ટામેટાનો પાવડર છે. તો આવી ઘણી બધી એવી વસ્તુઓ છે કે નવીનતા, કારણ કે આપણે નવીનતા જ્યાર સુધી નહીં લઈએ પ્રોડક્ટમાં ત્યાં સુધી આપણું વેચાણ થશે નહીં. તો
આવું ટામેટામાંથી પણ કંઈ પ્રવૃત્તિ આપણને એમ થાય કે ના અહીંયા આવી પ્રોડક્ટ ડુંગળી તમે નહીં માનો મહારાષ્ટ્રની અંદર હું ગયેલી તો ડુંગળીનો આખો ટ્રક એણે ફેંકી દીધો હતો કે અમારે એટલું ઉત્પાદન થયું છે ને તો ડુંગળી ફેંકી દીધી. ત્યાં અમે લોકોએ એમને આ જ સ્પ્રે ડ્રાયરવાળું મશીન PMFME સ્કીમ તમે સાંભળી હશે, એનું પણ થોડુંક હું 5 મિનિટ કહીશ. સ્કીમ હેઠળ એમને સ્પ્રે ડ્રાયર માટે અમે એપ્લાય કરાવડાવ્યું ને અત્યારે એ લોકો ડુંગળી ડ્રાય કરી જે ડ્રાય ડુંગળી હોય એ એક્સપોર્ટ કરે છે અને આવક મેળવે છે. એટલે ઘણી બધી જગ્યાએ જ્યાં એક્સેસ ઉત્પાદન વધારાનું ઉત્પાદન થતું હોય તો એમાં જો પ્રોસેસ કરી અને બહેનો ઘરે બેસીને પણ જો આવી કામગીરી કરે તો આવક મેળવી શકે. હવે આ મશીન લાવવા માટેની પૈસાની જે વાત છે તો PMFME પ્રાઇમ મિનિસ્ટર ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ, તો આવી એન્ટરપ્રાઇઝ માટે ગવર્મેન્ટની સબસિડીવાળી લોન મળતી હોય છે. જો સ્વસહાય જૂથ હોય તો લોન સિવાય પણ પર મેમ્બર 40,000 એટલે 4 લાખ રૂપિયાથી આ 10 બહેનો હોય તો 4 લાખ મશીન આપવા માટે સીડ કેપિટલ મળે છે. સરકાર મફત પૈસા આપે છે 4 લાખ રૂપિયા એક SHGને. જો તમારું ગ્રુપમાં કરવા માગતા હોય અને મોટી લોન લેવી હોય તો 35% સબસિડી અને વધારેમાં વધારે 3 કરોડ રૂપિયા સુધીની સબસિડી મળે છે. કોઈ બેનને એમ થાય કે ના મારા જ ખેતરમાં આટલા ટામેટા ઉગે છે ને મારે એકલીને કરવું છે તો વ્યક્તિગત જો એ આવું યુનિટ નાખવા માગતા હોય કોઈ પણ બેન કે ના મારે વ્યક્તિગત આવો ધંધો કરવો છે તો એને પણ 35% સબસિડી અને 10 લાખ સુધીની સબસિડી મળે છે. નાનો બિઝનેસ કરવો હોય તો 10 લાખ સુધીની સબસિડી એટલે 30 લાખનો પ્રોજેક્ટ થયો એટલે નાની સૂની વાત નથી. બહુ સારી સરકારની આ યોજના છે અને એમાં પણ આ બહેનોને ખાસ સ્વસહાય જૂથોની બહેનોને એ લોકો આ સબસિડી પ્રોવાઈડ કરતા હોય છે. અને સીડ કેપિટલ એટલે કે બીજ મૂડી પણ નાનો ધંધો ચાલુ કરવો તો પર મેમ્બર 40,000 એટલે 4 લાખ રૂપિયામાં તો આરામથી તમારે નાનો એવો ધંધો ચાલુ કરી શકાય. તો આવી ઘણી બધી યોજનાઓ ઘણી બધી સ્ત્રીઓને આગળ આવવા માટેની છે. પણ ઘણીવાર શું થાય માહિતી અને ખરેખર SPNF એસોસિએશન, હીર ગ્લોબલ એગ્રીટેક, ટ્રુ લાઈફ જેટલી બી સંસ્થાઓના કદાચ નામ મારાથી ના બોલાયા હોય એમણે આ તાલીમનું ખરેખર સરસ આયોજન કર્યું છે કે જેનાથી ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતીને લગતું તો ખરું જ પણ એના સાથે સાથેની બીજી પણ યોજનાઓનો જો માહિતી અને માર્ગદર્શન મળે તો પોતે ત્યાં આ કામગીરી કરી શકે. તો આપણે સ્ત્રીઓની વાત કરતા હતા તો સ્ત્રીઓ આ બિઝનેસ ઘરે બેઠા શાંતિથી ઘર પણ સચવાય અને ઘરે પણ આ બેસીને કરી શકે જેનાથી એ લોકો વધારાની આવક મેળવી શકે. તો આ એક વાત થઈ. સ્વસહાય જૂથ બનાવવાનું તમને બધાને ખબર હશે આ બહેનોના જ મંડળ કેમ ખાસ તમે જોજો ભાઈઓના મંડળ ઓછા હોય જ્યાં જઈએ તે સ્વસહાય જૂથ બહેનોના મંડળ કેમ બહેનોના મંડળ હોય છે ખબર છે? કારણ કે એક તમને ખ્યાલ હશે તમે બધા પુરુષોને ખબર હશે બેન શું કરે ખબર છે 100 રૂપિયાનું શાક લાવવાનું હોય ને તમે 100 રૂપિયા આપ્યો શાક લાવજે તો એમાંથી પૈસા બચાવશે અને એના બચતના ગમે ત્યાં કપડાની અંદર મૂકશે કે ચોખાના ડબ્બામાં ઘઉંના ડબ્બામાં ગમે ત્યાં બચત કરશે. બચતની ભાવના બહેનોમાં વધારે હોય. કેમ તમારા રમાબેનને નથી આમ આમ કરે છે? બચત કરે. અને એક સરસ આ વાત આવી એટલે એક વાત કહું કે બહેનોમાં આપણને ઘણીવાર એમ થાય સંગઠિત હોય ને અને લોન આપી હોય પછી અને રિકવરીમાં પણ બહેનો પાક્કી હોય યાદ રાખે. એક દાખલો છે 2 બહેનો હતા અને બજારમાં આમ ગયા એટલે એક બેન પાછા બહેનો એકલા ક્યાંક શાક લેવા જવું એટલે ના પેલી જોડે લઈ જાય કે ચલ એટલે એક બેન શાક લેવા જતા હતા અને 12 બેન બેઠા હતા કે ચલ કે અહીંયા ટામેટાની એક લારી આવી આખી મોટું ટેન્કર છે અને ત્યાં 5 રૂપિયા કિલો ટામેટા મળે છે આપણે લઈ આવીએ. તો પેલી કે ચાલ પણ હું પાકીટ મારી જોડે નથી એટલે કે ચાલ ને તો હું આપી દઈશ આપણે જઈ આવીએ એમ કરીને બેન એમની જોડે લઈ ગયા. પછી ત્યાં ટામેટા સરસ હતા તે બેને 2 કિલો લીધા ને પેલા બેને એના વતી 10 રૂપિયા આપી દીધા. પછી ઘરે આવ્યા. હવે શું થયું 2 દિવસ થયા 3 દિવસ થયા બિચારા પેલા બેન કામમાં કદાચ ભૂલી ગયા પણ બેન 10 રૂપિયા ગયા એટલે મગજમાં તો હોય જ બહેનોને કે મારા 10 રૂપિયા લઈ ગઈ હજી પાછા આપ્યા નથી. તો કે કંઈક તો કરવું પડશે મારે પાછા લાવવા પડે ને પૈસા 10 રૂપિયા તો પાછા લેવા જ પડશે. પછી એવી રીતે આવી તો બીજી વાર કોઈક આવ્યું તાણે ધ્યાન રાખ્યું હતું કંઈક લસણવાળો આવ્યો કે કોઈ બી XYZ શાકભાજીવાળો આવ્યો એટલે પેલી બેનને બોલાવી કે ચાલ કે આપણે જઈ આવીએ પેલે આવ્યો છે તો એમ કરીને જોડે લઈ ગયા. એટલે આ બેન તો પૈસા લઈને આવ્યા ને પછી જોડે ગયા. પછી ત્યાં ગયા ને કે આ હું તો પાકીટ ભૂલી ગઈ જેને લેવાના હતા ને અને પછી કે શું કે કંઈ નહીં હું આપી દઉં તો કે હા આપી દે. પછી રસ્તામાં આવતા શું કે ખબર તને ખબર પેલા 10 રૂપિયા તો એકવાર ટામેટા લીધા હતા તો એ બાકી હતા ને એટલે આમાં વળી ગયા એટલે ગમે તેમ કરીને વાળી દીધા. દાવા ના દે
એટલે બહેનોને છે ને એ આવડતના લીધે કે બચતની તો ભાવના હોય જ, પણ પેલું શું કહેવાય રિકવરી બી કરી કાઢે. એટલે બહેનોના મંડળ આજ સુધી મેં જોયું છે, કારણ કે હું 2001થી આ સ્વસહાય જૂથો બનાવવા, એ લોકોને ધિરાણ આપવા એના સાથે જોડાયેલી છું. 2001માં હું વુમન ડેવલપમેન્ટ ઓફિસર હતી બેંકમાં. એટલે આપણે જોયું છે કે હું બેંકમાં હતી તો તમે નહીં માનો 100%, એટલે NPA 0. બહેનોને જો લોન આપેલી હોય ને, SHGની બહેનોને લોન આપેલી NPA 0 હોય, એમાં NPA થાય જ નહીં. કારણ કે એકબીજાને કોઈના બી બાકી હોય ને તો ગમે તેમ કરીને વસૂલ કરીને પણ બેન બેંકમાં જમા કરાવી દે. સરસ બોલ્યા. ગમે તે એમને તમારી જોડેથી બી વસૂલ કરી લે, એટલે સાચી વાત છે. એટલે બહેનોને ભાઈઓને બધાને અનુભવ છે કે બહેનો કોઈ દિવસ છોડે નહીં. એટલા માટે જ આ બહેનોને તો આવા મંડળ બનાવી અને જો તમે સંગઠિત થઈને કામગીરી કરો તો બહેનોનો ખરેખર ઉત્થાન થાય છે. ગામડાની અંદર DRDA એટલે ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા આવી સ્કીમ ચાલતી હોય છે, અને અર્બનની અંદર NULM એટલે નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અને GULM કહે છે, અને મહાનગરપાલિકા અથવા નગરપાલિકાની અંદર આ યોજના ચાલતી હોય છે ને એ લોકો આના માટે સહયોગ કરતા હોય છે. અને તમારે કોઈ પણ પ્રોસેસિંગ યુનિટ, નાનામાં નાનું પ્રોસેસિંગ યુનિટ નાખવું હોય તો પણ આની મદદ મળતી હોય છે. તો બહેનો આ રીતે આગળ આવે. દૂધની અંદર પણ તમે આપણે ડેરીની અંદર પણ જોઈએ છીએ કે બહેનો વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે. એટલે PMFMEની અંદર પહેલાં એવું હતું કે દૂધની આઇટમ પણ તમે જો બનાવો તો નહોતું વેલિડ ગણાતું, પણ દૂધમાં પણ ખોયા કહે છે ને, એટલે એ માવો એ પણ બનાવી અને જો પ્રોસેસ કરી અને તમે વેક્યુમ પેક કરીને વેચો તો એમાં પણ આ યોજનાનો લાભ મળતો હોય છે. એટલે વિવિધ પ્રકારની ખેતી અને ખેતી વિષયક એટલે ખેતીને લગત જે પણ ડેરી હોય કે બીજી કંઈ પણ કામગીરી હોય એમાં જો બહેનો ઘરે બેસીને આવી કોઈ કામગીરી કરે તો સરકારનો લાભ મળતો હોય છે, મહિલાઓ આગળ આવતી હોય છે. તો આ એક મોટું કહેવાય ને કે મહિલાઓને એક કહેવાય ને હોલિસ્ટિક જો ડેવલપમેન્ટ કરવું હશે ગામનું, તો મહિલાઓ પણ જો આવી પ્રવૃત્તિ કરી અને કામગીરી કરશે તો ચોક્કસ એમાં આપણે ગામનું જે આપણું 108 ગામોની પરિકલ્પના છે એ આપણો ઉદ્દેશ સર થશે. તો બસ એટલું જ. કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, બાકી જય શ્રી કૃષ્ણ. દીપ્તિબેને જે કીધું 108 ગામનું ને એમાં એ જે બહેનો માટેની વાત કરી ને એમાં એક વાત એડ કરી દઉં. આ નથી ચાલુ ભાઈ, લો નામાં બોલો. હા આમાં બોલો, વાંધો નહીં, આમાં જ બોલો, વાંધો નહીં. હાલો, આ નથી ચાલુ. હાલો, હા બોલો બોલો. આમાં જે વાત કરી ને કે સ્ત્રી સશક્તિકરણ, એમાં આ સુપર એફપીઓનું કેવી રીતના કીધું કે સમજો આપણા એફપીઓમાં કોઈ મેમ્બર છે એમાં બહેનો પણ હોય, કોઈ બેન બહુ સરસ કેરીનું અથાણું બનાવે છે, હવે એના ઘર પૂરતું ગામમાં આજુબાજુમાં સારું અથાણું પકડાતું હોય હે ને, હવે એ અથાણું આપણે આપણા એફપીઓમાં વેચીએ, એફપીઓ પૂરતું થઈ ગયું પણ એની રેસીપી જે બનાવવાની સ્ટાઇલ છે, અમુક બહેનોનો હાથ એટલો સરસ હોય, બહુ સારું અથાણું બનાવતા હોય, તો એને એ અથાણાની જે રેસીપી છે જે બનાવે છે એને સુપર એફપીઓના માધ્યમથી આપણે માર્કેટમાં આગળ લઈ જાય. હવે સમજો એવું થયું કે આ તો બહુ સરસ ચાલે છે, તો એ બેન હાથેથી બનાવતા હોય તો કેટલું બનાવી શકે, તો એ બેનને નાનકડી મશીનરી આપી કે કેરી કાઢવા માટે, ગુંદા છૂંદવા માટે કે મસાલા મિક્સિંગ કરવા માટે, પેકિંગ કરવા માટેનું આખું મટીરિયલ વ્યવસ્થિત રીતે પેકિંગનું મટીરિયલ આપી દઈએ, તો એફપીઓને વેચાણ માટે થઈ ગયું, એ સુપર એફપીઓમાં ગયું, અને ત્યાંથી આખા વિશ્વમાં આપણે એને સ્પ્રેડ કરીએ. એક જ બ્રાન્ડમાં એક જ સરખું અથાણું. અત્યારે આપણે જાણીને આશ્ચર્ય થશે કે આપણા દાદીમાં બા જે અથાણું બનાવે છે એવું માર્કેટમાં ગોતવા જાય તો મળતું નથી. માર્કેટમાં કેવા મળે છે? એમાં સાઇટ્રિક એસિડ નાખેલા. અને આપણે કેવું જોઈએ, આપણા બા બનાવતા હોય અથાણું એકદમ સરસ, ગોળ કેરીનું અથાણું, આ ભાખરી ભેગું કે ખજૂરનું અથાણું બા એટલું સરસ બનાવે. હવે આવી રીતના ઘણી બધી જગ્યાએ પાપડ બહુ સરસ બનાવતા હોય, તો બધા બહેનો ભેગા થઈને પાપડ સરસ બનાવે. હવે આપણને ખબર છે જે સસ્સા પાપડ છે, સસ્સા ને લીજર પાપડ, તો લીજર પાપડ બહેનોનું 33 કરોડ રૂપિયાથી અત્યારે કેટલા 23,000 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર થઈ ગયું. એ 5 બહેનો ભેગા થઈને પાપડ વણતા હતા. તો આવી રીતના આપણી આજુબાજુમાં જે પણ સારી રેસીપી હોય, કોઈ સારા શરબત બનાવતા હોય,
તો આ બહેનનું જે કહેવાનું તેમાં થોડું મેં એડ કર્યું કે આવી રીતના બહેનો એકચ્યુઅલી સારામાં સારી રેસીપી બનાવી શકે છે, કારણ કે રસોઈ એના હાથમાં છે. પણ આપણે આવું વૈશ્વિકરણ ક્યારેય આપણું નથી કર્યું. આ ફોરેનમાં ખાલી પીઝા હવે કાંઈ એમાં ખાધા જેવું ન હોય, નીચે હોય મેંદાનું, એની ઉપર એ બધું નાખ્યું હોય ચીઝ, તોય વિદેશમાંથી અહીંયા સુધી વેચવા લઈ આવે છે. તો આપણે કેમ આપણી ઘરમાં આપણા ગામમાં આવી સારી પ્રોડક્ટ હોય એને વૈશ્વિક સ્તર ઉપર ન લઈ જઈ શકીએ? આ કેવી રીતના લઈ જાય? તો ધીમે ધીમે આપણે બધા ભેગા થઈ એકસરખી બ્રાન્ડ બનાવીએ, સરસમાં સરસ પેકિંગ કરી અને આપણે બીજા લોકોને જેને જરૂર છે એના સુધી પહોંચાડીએ. તો આ એક ઉદ્દેશ્ય સ્ત્રી સશક્તિકરણમાં બહેનો સારી રીતે કામ કરી શકે, આ એક મારે કહેવું તો આની અંદર. ધન્યવાદ. ખૂબ ધન્યવાદ હિતેશભાઈ આપનો. આપણે આ ચાંદ લગાવવા એક વાતને પૂરી કરી. Yes. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે આપણે જે કૃષિ કરીએ છીએ, ખેતી કરીએ છીએ, એને જ્યારે વૈશ્વિક લેવલ ઉપર લઈ જઈએ કે પછી કોઈ મોટી કોર્પોરેટ કંપની હોય કે બ્રાન્ડ હોય એની સાથે ટાઈપ કરવા જઈએ ને એટલે સીધો પ્રશ્ન કરે કે તમે લોકો, આપણે જો કે આપણે પ્રાકૃતિક કરીએ છીએ, ઓર્ગેનિક કરીએ છીએ, આપણે વિશ્વાસ છે 100% કરીએ છીએ, એટલે આપણે કોઈને પ્રૂફ આપવાની જરૂર નથી, પરંતુ આપણે એનો એક જે વૈશ્વિક ધારાધોરણ છે, એના નીતિ નિયમો છે સરકારશ્રીના, એને અનુપાલન કરીએ તો એનાથી ઘણો બધો ફાયદો આપણને થઈ શકે છે. તો એના માટે ઓર્ગેનિક સર્ટિફિકેશનના પણ અલગ અલગ નિયમો ધારાધોરણો હોય છે. ભારત સરકારે 2025 ડિસેમ્બર મહિના લાઈટ બંધ કરે. એ બતાવવાનું નથી, ખાલી એમને બતાવ્યું છે. ડિસેમ્બર 2025 માં ભારત સરકારે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ આ આખી સ્કીમ લોન્ચ કરી. એને અત્યારે 4-5 મહિના જેવું થયું છે. એની અંદર પ્રાકૃતિક સર્ટિફિકેશન, આપણે લોકોને પ્રશ્ન થતો કે સારું 15 વર્ષ 10 વર્ષ 6 વર્ષથી આપણે પ્રાકૃતિક કરીએ છીએ અને આ નીતિ નિયમો તો સર્ટિફિકેટના એવા છે કે 3 વર્ષે પછી આપણે સર્ટિફાઈડ થઈએ, બરોબર? તો એને થોડુંક સહેલું કરવા માટે અને પ્રાકૃતિકના ધારાધોરણ અલગથી બને એના માટે પ્રાકૃતિક સર્ટિફિકેશન પીજીએસ જે પાર્ટિસિપેટરી ગેરંટી સિસ્ટમ હતી એમાં નેચરલ સર્ટિફિકેશનને પણ સરકારે આવ્યું છે. તો આ વિશે સંપૂર્ણ અને વિગતવાર માહિતી દેવા માટે ઈર ગ્લોબલ એગ્રીટેકથી સર્ટિફિકેશન મેનેજર જીલભાઈ લાલવાણી અહીંયા ઉપસ્થિત છે. હું એમને અહીંયા વિનંતી કરીશ કે ડાયસ ઉપર આવે અને એમનો વિષય આગળ ઉપર સંભાળે. હલો. હલો, કેમ છો બધા? હું ઝીલ લાલવાણી, જેમ સરે કીધું અત્યારે કે હું સર્ટિફિકેશન મેનેજર તરીકે હીર ગ્લોબલમાં જોડાયેલો છું. આપણે સૌ જાણીએ છીએ કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, પણ આપણને સર્ટિફિકેટની જરૂર કેમ છે? કોઈ કહેશે? બહાર બજારમાં કોઈ લેતું નથી માલ સર્ટિફિકેટ વગર. જી, એટલે આપણે ગ્રાહકોને આપણે ચોકસાઈ આપી શકીએ છીએ કે અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. હવે આપણે જ જો ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરીએ છીએ ને આપણે જ બહાર જઈને કહીશું કે અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તો વિશ્વાસ ઓછા લોકો કરશે, યા તો એવા લોકો કરશે જે આપણને ઓળખે છે, પણ જે આપણને ઓળખતું નથી, પહેલી વાર જ મળ્યું છે. તો એની જવાબદારી લેવા માટે ભારત સરકારે એક નવી પદ્ધતિ વસાવી છે જેને PGS-NF કહીએ છીએ, જેની અંદર કેવું હોય છે કે આગળ વધો, બીજી સ્લાઇડ કરજો. પહેલાં તો આપણે સર્ટિફિકેટની વાત કરીએ તો કેટલા પ્રકારના સર્ટિફિકેટ હોય છે. આપણે ભારત દેશની અંદર વેચ્યું છે તો PGS, જેની અંદર ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગ, જેમ સરે આપણને હમણાં વાત કરી કે 2025ની અંદર નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેટને માન્યતા આપી દીધી, જેની અંદર ખેડૂતો પોતે જ પોતાનું જૂથ બનાવીને એ પોતાના ઉપર જ એકબીજાનું ધ્યાન રાખીને સર્ટિફિકેટ લઈ શકે છે. જ્યારે આપણે બધા અપેડાનું નામ સાંભળ્યું હશે, જેના થ્રુ આપણને NPOP સર્ટિફિકેટ મળે છે, જેમાં બહારથી ઇન્સ્પેક્શન કરવા આવે છે, જ્યારે PGSની અંદર આ સિસ્ટમ હોતી નથી. PGSની અંદર મેઇન જો આપણે વાત કરીએ તો આની અંદર માત્ર ને માત્ર પ્રાકૃતિક ખેતીના જે નિયમો છે એનું પાલન કરવાનું હોય છે. અને આમાં આપણે બહારથી કોઈ પણ વસ્તુ લઈને આપણે જે જીવામૃત બનાવીએ છીએ, ઘન જીવામૃત બનાવીએ છીએ, જે વસ્તુ આપણે આપણા ખેતર ઉપર તૈયાર કરી શકીએ છીએ તે દરેક વસ્તુનો ઉપયોગ આપણે આમાં કરી શકીએ છીએ. અને 5 ખેડૂતોથી લઈને 250 સુધીના ખેડૂતો આ જૂથમાં જોડાઈ શકે છે.
જેની અંદર એક ખેડૂત બીજા ખેડૂતનું ધ્યાન રાખે છે અને એકબીજા ઉપરનું પિયર ઇન્સ્પેક્શન કરે છે અને એક ખેડૂત બીજા ખેડૂતની ખાતરી લે છે કે આ ભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીની અંદર PGSNF અત્યારે સૌથી સરળ અને ચોક્કસ, કારણ કે આપણે ખેડૂતો જ એકબીજાની જવાબદારી લે છે એવું એક સર્ટિફિકેશન સિસ્ટમ છે. બીજા બધા સર્ટિફિકેશનની અંદર કેવું હોય છે, આપણે 3 વર્ષની રાહ જોવી પડે છે, પરંતુ PGSNFની અંદર 6 મહિનાની અંદર આપણને પૂરેપૂરું સર્ટિફિકેટ મળી શકે છે કે આપણે ફૂલ્લી ઓર્ગેનિક કરીએ છીએ. એમાં પણ જો આપણે અમુક વર્ષોથી વધારે, 1 વર્ષથી વધારે આપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા હોઈએ છીએ તો આપણને જે આપણું પહેલી જ સિઝન આવે છે, પહેલો જ પાક ઉતરે છે સર્ટિફિકેટ અપ્લાય કરવા માટે, આપણને ત્યારે એમાં પ્રાકૃતિક ખેતીનું સર્ટિફિકેટ મળી શકે છે, જે અત્યારે સૌથી ઝડપી અને સૌથી સારું સર્ટિફિકેટ આપણે એને કહી શકીએ છીએ કે PGSNF છે. એ જ સિવાય ભારત દેશની અંદર આપણે NPOP સર્ટિફિકેટનું નામ સાંભળ્યું હશે, જેમાં આપણને 3 વર્ષ લાગે છે. પણ આનું મહત્ત્વ ક્યાં આવે છે, જ્યારે આપણે આપણું ઉત્પાદન આપણે બહાર દેશમાં વેચવું હોય, એક્સપોર્ટ કરવું હોય, ત્યારે આપણે ફરજિયાત NPOP સર્ટિફિકેટ તરફ જવું પડે છે. પહેલાં આપણી પાસે કોઈ રસ્તો નહોતો, પણ હવે આપણી પાસે કેવું છે કે જ્યાં સુધી આપણે ડોમેસ્ટિક માર્કેટ ભારતની અંદર જ વેચાણ કરીએ છીએ ત્યારે આપણે NPOP PGS સર્ટિફિકેટ લીધું હોય. માની લઈએ કે આપણે કોઈ ખેડૂત મિત્રએ 3 વર્ષથી PGS સર્ટિફિકેટ લે છે અને અચાનક એમને 4થા વર્ષે આવ્યું કે મારે હવે એક્સપોર્ટ કરવાનું થાય છે, તો એ NPOP સર્ટિફિકેટ માટે અપ્લાય કરશે અને પોતાના જૂના 3 સર્ટિફિકેટો બતાવશે કે મારી પાસે 3 વર્ષથી છે. તો NPOP સર્ટિફિકેટમાં એમને જે 3 વર્ષનો ટાઈમ લાગતો ને તે નહીં લાગે. તો આના ઉપર જો આપ મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો આપ જરા પૂછી શકો છો. 5 ખેડૂત જોઈએ કે એક ખેડૂત લઈ શકે? હા, લઈ શકે, એક ખેડૂત પણ લઈ શકે, પણ એની પ્રક્રિયા થોડી વધારે જટિલ છે. પણ જો 5 ખેડૂતોનું જૂથ બની જાય છે તો ગામની અંદર જ ખેડૂતો સારી રીતે કરી શકે છે. ડોક્યુમેન્ટમાં આપણું આધાર કાર્ડ, 7 બાર 8ના પુરાવા, બસ બે જ વસ્તુ. તમારું કામ બહુ સારું છે ને સરળ છે. એકદમ વીજળીને ચમકારે મૂકીને પડવી દીધા છે. ખૂબ ખૂબ આભાર અને તાળીઓથી વધાવી એમને. સર્ટિફિકેશનના છે ને અલગ અલગ ધારાધોરણો છે, અલગ અલગ દેશની રિક્વાયરમેન્ટ પ્રમાણે દરેક દેશે પોતાના સ્ટાન્ડર્ડ બનાવેલા છે. PGSNF આપણું ભારતનું છે એટલે એના ઉપર આપણે ગર્વ કરવો જોઈએ કે આપણે ભારત સરકારે જે નીતિ નિયમો છે ને એનાથી આપણે કરીએ. પરંતુ NPOP ની થોડીક માહિતી આપું તો યુરોપિયન કન્ટ્રીના સ્ટાન્ડર્ડ છે, એટલે યુરોપિયન દેશો હોય એમાં આપણે એનાથી એક્સપોર્ટ કરી શકીએ. NOP છે તો એ US સ્ટાન્ડર્ડના હોય, એટલે US કન્ટ્રીઝ છે એની અંદર આપણે એનું એક્સપોર્ટ કરી શકીએ. જાપાનને પાછા એના માટે અલગ સ્ટાન્ડર્ડ બનાવ્યા છે, જાસ કરીને. એવી રીતે દરેક દેશ પોતાના અલગ અલગ સ્ટાન્ડર્ડ બનાવી અને એના દેશમાં માલ કેવો આવશે સર્ટિફાઈડ એ નીતિ બનાવી રહી છે. ત્યારે અહીંયા મને થોડોક એ પણ કહેવાનું મન થાય છે કે અમારા હિતેશભાઈ વોરા છે ને, એણે એવું નક્કી કર્યું કે આ PGSNF ભલે બની ગયું પણ એ તો એક સિસ્ટમ હતી અને એનાથી પ્રાકૃતિકનું સર્ટિફિકેશન થાય છે. પરંતુ હજી આપણે જે એક્સપોર્ટ માટે ડિપેન્ડન્ટ NPOP, NOP, જાસ, EU આ બધા ઉપર રહેવું પડે છે, એની જગ્યાએ એસોસિએશન છે એ જ એવા સ્ટાન્ડર્ડ બનાવે કે જે આખા વિશ્વમાં માન્ય હોય અને પ્રાકૃતિક કૃષિની ઓળખ એ બનીને ઉપર આવે. એટલે આવો પણ ખૂબ સરસ વિચાર હિતેશભાઈ કરી રહ્યા છે, એમને વધાવીએ. અને આમાં અમારા તરફથી કંઈ પણ સાથ સહકાર જોતો હોય તો અમે તૈયાર જ છીએ. આપ આગળ વધો અને એસોસિએશનના આવા જે વિચારો છે એ ખૂબ જ આગળ વધે એવી શુભકામનાઓ. આ સમજાવી જે વાત કરી બહુ બાકી આપણે PGSNF માટે શું ફી છે? ફ્રીમાં, તમારું સર્ટિફિકેટ એટલે એની ફીસ છે પણ સરકાર આપણને ફ્રીમાં કરી દેવાની છે. જે FPO માં જોડાયેલા છે એ ખેડૂતો માટે આખી સ્કીમ આપણે લઈ આવે છે. પછી આપણે અત્યાર સુધી મને મેં એવી વાત સાંભળેલી જે યુનિટ હોય એને હોતે સર્ટિફિકેટ લેવું પડે. લેવું પડે ને? તો આપણે એ યુનિટ માટે અલગથી કરવું પડે? હા, અલગથી કરવું પડે. એને સર્ટિફાઈ કરવું પડે પ્રોસેસિંગ માટે. જે લોકોને ટ્રેડિંગ કરવું એને સર્ટિફિકેટ લેવું પડે ટ્રેડિંગનું.
આપણું જે અત્યારે યુનિટ મેં કીધું ને કાલે એ ભાઈ અહીંયા આવે છે, જેનું યુનિટ છે જે આપણા એપીઓ સાથે જોડાણા છે, વજુભાઈ, એ કાલે આવે છે અહીંયા. તો આપણે બધે વારીએ છીએ મારે. હા, કરી દેવાનું. રોનકભાઈને તમે કોન્ટેક્ટ કરજો, આપણે એને સર્ટિફાઈડ. અચ્છા, આ જે સર્ટિફિકેટની વાત કરી, આમાં અગત્યની વાત એ છે, આમાં હમણાં કીધું કે યુરોપિયન સ્ટાન્ડર્ડ હે ને એનપીઓપી સર્ટિફિકેટ લેવા માટે. તો આ યુરોપિયન સ્ટાન્ડર્ડ એટલે શું છે ખબર છે? યુરોપના જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હતા એનું એક સંગઠન છે આઈફોમ. આ આઈફોમ યુરોપના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સંગઠન છે. અને એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણી પ્રોડક્ટ તો કાંઈ પણ કેમિકલ વગરની, કાંઈ પણ ઝેર વગરની છે, તો આપણા આખા વિશ્વમાં આપણા સ્ટાન્ડર્ડોને એસ્ટાબ્લિશ કરીએ. એટલે ત્યાં બધાને કહીએ કે આ સ્ટાન્ડર્ડ જો હોય તો એનો મતલબ એ છે કે આ 100% ઓર્ગેનિક વસ્તુ છે. હવે એ જે સંગઠન છે, આવું લગભગ લાખેક ખેડૂતોનું સંગઠન, અને એ લોકોએ આવું નક્કી કર્યું, બરાબર? એના સ્ટાન્ડર્ડ નક્કી કર્યા અને એની એજન્સીઓ નક્કી કરી, ભાઈ તમારે અમારું સર્ટિફિકેટ આપવું છે તો તમારે 1 કરોડ રૂપિયા અમને આપવાના, અમે તમને એના પાવર આપીએ સર્ટિફિકેટના. એટલે એવી આપણા ભારતની અંદર અપેડા છે, એ અપેડાને પાવર આપ્યો કે ભાઈ તમે તમારા દેશમાં આવું સર્ટિફિકેટ કરાવો તો અમે લોકો તમારો માલ ખરીદીએ, બરાબર? હવે આ સર્ટિફિકેટ માટે અપેડાએ બી ફીસ નક્કી કરી. અપેડાને આટલી મોટી ચાર્જ આપવો પડે, તો અહીંયા જે સર્ટિફિકેટ એજન્સીઓ છે એને કીધું ભાઈ 25 લાખ 50 લાખ રૂપિયા પે કરવાના. હવે એ પૈસા કેની પાસેથી વસૂલ કરે? ખેડૂત પાસેથી. એટલે આપણે જો એક ઇન્ડિવિજ્યુઅલ સર્ટિફિકેટ લેવા જઈએ તો કમસે કમ 60-70 હજાર રૂપિયા એક સર્ટિફિકેટ લેવાનો એક ખેડૂતને ખર્ચો થાય. આપણે વિદેશમાં વેચવું છે તો એ લોકોએ આ સ્ટાન્ડર્ડ નક્કી કર્યા. હવે આ સતત મારા ફાર્મ 2016થી આવા સર્ટિફાઈ છે, કારણ કે 2002માં દિલ્હીની અંદર ઇન્ટરનેશનલ ઓર્ગેનિક સર્ટિફાઈ એજન્સીઓનો એક સેમિનાર થયો હતો, એનું નામ હતું ગો ઓર્ગેનિક. 2002માં હું દિલ્હીમાં ગયો હતો આ સેમિનારની અંદર, અને મને એવું લાગ્યું કે આપણે ભારત દેશમાં, હમણાં મને આ વિચાર આવ્યો કે આપણે ઓર્ગેનિક કરતાં પણ એક સ્ટેપ આગળ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ કે નહીં? ઓર્ગેનિકની અંદર જે હેવી મેટલ આવે છે, જે બીજા પર્સન્ટેજ આવે છે, આપણે પ્રાકૃતિકમાં તો 100% આપણી દેશી ગાય આધારિત જ ખેતી કરીએ છીએ, પણ આપણા કોઈ સર્ટિફિકેટના સ્ટાન્ડર્ડ છે નહીં. એટલા માટે આપણા ખેડૂતો જે અહીં આપણે બેઠા છીએ એની વેલ્યુ ઇન્ટરનેશનલ માર્કેટમાં છે નહીં. હવે આ વેલ્યુ મારા ખેડૂતની ઊભી કેવી રીતના થાય? તો મેં માધવભાઈ અને ઓઝા સાહેબ અમે એક વખત રસ્તામાં જતા હતા, મેં કીધું કે અમેરિકાના ખેડૂતોનું યુરોપના ખેડૂતોનું ગ્રુપ જો યુરોપિયન સ્ટાન્ડર્ડ બનાવી શકે તો મારા ભારતના ખેડૂતો અમારું ભારતનું સ્ટાન્ડર્ડ કેમ ન બનાવી શકે? શા માટે નહીં બનાવવાનું? એ લોકોએ જ્યારે બનાવ્યું ત્યારે આપણી અર્થવ્યવસ્થા કદાચ 18-20માં નંબર ઉપર હતી આખા વિશ્વમાં. અત્યારે તો આપણે 3-4 નંબર ઉપરની અર્થવ્યવસ્થા બની ગયું ભારત, અને મોદી સાહેબ જેવો નેતૃત્વ આપણી સાથે છે. આપણે બધા નક્કી કરીએ, ગુજરાતના ખેડૂતો નક્કી કર્યા કે ભારતના નહીં સમજો, કે આપણે આવા સ્ટાન્ડર્ડ નક્કી કરીએ કે પ્રાકૃતિક ખેતી એટલે શું કહેવાય, કે આવા સ્ટાન્ડર્ડથી ખેતી કરતા હોય આ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા કહેવાય, અને આવા ખેડૂતે ઉત્પાદન કરેલો માલ છે એ પ્રાકૃતિક માલ કહેવાય. તો આવા સ્ટાન્ડર્ડ કેવી રીતના બનાવી શકીએ? તો આપણી પાસે બધા રસ્તા છે કે નહીં? ભાઈ દેશી ગાય હોવી જોઈએ, ગાયના ગૌમૂત્ર ગોબરથી ખેતી થાય, એની પાસે જીવામૃતની ટેન્ક હોય, જીવામૃત નાખતા હોય, હે ને? એના ખેતરની અંદર પંચસ્તરીય બાગાયતી મોડેલ હોય, હે ને? એના ખેતરમાં જે પણ એક દળી વાવે છે એની સાથે દી દળી વાવે, એના ખેતરમાં મલ્ચિંગ કરેલું હોવું જોઈએ, દેશી બીજનો જ ઉપયોગ કરતા હોવા જોઈએ. હવે દેશી બીજ અને એના ખેતરમાં ઓર્ગેનિક કાર્બન જે આવે છે 0.8થી વધારે હોવું જોઈએ. આવા બધા આપણે નોર્મ્સ નક્કી કરીએ તો આપણું એક સ્ટાન્ડર્ડ બની જાય, અને ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે કહીએ કે તમારે ખરેખર જીવતા રહેવું છે, તમારે ખરેખર સ્વસ્થ રહેવું છે, બીમાર નથી પડવું, પ્રાકૃતિક ખેતીનો માલ વાપરો. અને આપણી વિદેશ મંત્રાલય એટલું બધું પાવરફુલ છે અત્યારે. આપણા ખેડૂતો માટે સરકાર આટલી બધી મહેનત કરે છે. આપણે સરકારને કહીએ કે અમારા આવા સ્ટાન્ડર્ડ છે અને આ સ્ટાન્ડર્ડને તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં લઈ જાઓ, અને આપણે અહીંયા જે લોકો 100% પ્રાકૃતિક સર્ટિફાઈનો માલ વેચતા હોય એને સારા ભાવે માલ વેચવાનું સુપર એપીઓથી આપણે પૂરો પ્રયત્ન કરીએ. એસપીએન એસોસિએશન આપણે આ સ્ટાન્ડર્ડ બનાવવા મદદ કરે, તો શું આપણે આવા સ્ટાન્ડર્ડ ન બનાવી શકીએ?
યુરોપિયનમાં તો ડુંગળીને બટેકા સિવાય કંઈ થતું નથી, કારણ કે 6 મહિના તો ત્યાં બરફ જ હોય છે. આપણે 3 સિઝનમાં આટલી બધી પ્રોડક્ટો આપણા ભારત દેશમાંથી મરી મસાલા, દાદા દર વખતે કહેતા હતા કે મરી મસાલાનો મતલબ એવો નહોતો કે ખાલી એલચી ને લવિંગ જ મોકલતા હતા. આ જે બેને વાત કરી ને એ ટમેટાનો પાવડર આપણા બહેનો બનાવીને મોકલતા હતા. અથાણા, તો આ અથાણાને આપણે પ્રાકૃતિક અથાણું, સર્ટિફાઈ અથાણું બનાવી કે ન બનાવી શકીએ? તો આ એક સંકલ્પ આપણે બધાને સારું લાગતું હોય તો ભારત માતા કી જય કહીને આપણે કરીએ, ભારત માતા કી. આજે આ પવિત્ર દિવસે હે ને, આજ બારસ છે અને સંકલ્પ કરીએ કે આપણે ટૂંક સમયમાં જ આ 100% ઓર્ગેનિકને બદલે 100% પ્રાકૃતિક સર્ટિફિકેટ અને આપણા એસપીએનએફ એસોસિએશનના માધ્યમથી આપણે બનાવીએ, હે ને. આપણે એના જે નોર્મ્સ છે એ નોર્મ્સ એક વખત બનાવવા પડે, પણ એ દર વખતે ચેન્જ થતા હોય. પણ ચેન્જ થવા માટેના પણ નોર્મ્સ હોય, આના સ્ટાન્ડર્ડ હોય. એની બધી પ્રાથમિક તૈયારી મેં કરી થોડીક. આવા જે લોકો માસ્ટર છે, જેવી રીતના આપણા રમણભાઈ ઓઝા છે, પછી એક હાર્દિકભાઈ લાખાણી આપણા કૃષિ સખીમાં આપણે ઘણી વખત જુનાગઢના છે, પછી આપણા અહીંયા વીરાભાઈ ચાવડા છે. તો આવા લોકો જે પ્રાકૃતિક ખેતીની અંદર ડિગ્રી લઈને માસ્ટર બન્યા છે, પીએચડી બન્યા છે, આવા લોકોની સાથે પછી આપણી સાથે તો આપણી યુનિવર્સિટી આખી છે. આમાં એવું નથી કે આજે નક્કી કર્યું ને કાલે થઈ જશે. ઓછામાં ઓછા 3 થી 5 વર્ષ લાગશે આ સ્ટાન્ડર્ડ નક્કી બનાવવા માટે, કારણ કે આ હાવ ઇઝી હોય તો બધાનો બનાવી નાખે. પણ આપણે, મને એવું લાગે છે કે આપણે જો સંકલ્પ કરીએ ને તો એ થાય કે ન થાય? બરાબર ને. આપણે એક આ સુપર એપીઓનો સંકલ્પ, મને લાગે છે 4 વર્ષથી આ દર વખતે બુધવારે સ્ટડી સર્કલમાં વાત કરતા હતા. 4 વર્ષ થઈ ગયા તો આપણે એને ફલક ઉપર લઈ આવી શક્યા, હે ને. અને અત્યારે 15 કરોડની ફેક્ટરી આપણી થઈ ગઈ. તો આપણે જો આવો વિચાર, કારણ કે આ તો દૈવી વિચાર છે, આ કોઈના એકનું કામ નથી. પણ જ્યારે આ સર્ટિફિકેટ માર્કેટમાં આવશે ત્યારે સૌથી વધારે વેલ્યુ કેની વધશે? કારણ કે જે પ્રાકૃતિક ખેતી કરતા હશે તો એ સ્ટાન્ડર્ડમાં જ હશે. તો આપણે એક સીધા નવા લેવલ ઉપર, અને આપણો માલ જે ક્વોલિટી આપણે ઉત્પાદન કરીએ છીએ એ વૈશ્વિક લેવલ સુધી આપણે લઈ જઈ શકશું. તો આજે આપણે બધા સંકલ્પ કરીએ, માધવભાઈ અને બધા સ્ત્રી શક્તિ, આજે બધા આશીર્વાદ આપજો કે આ એસપીએનએફ એસોસિએશનના માધ્યમથી આપણે બધા એકજૂટ થઈ અને આમાં આગળ વધીએ. જય ગૌ માતા. થેન્ક યુ માધવભાઈ. હિતેશભાઈએ ખૂબ જ સારી એવી વાત કરી, એમનો ખૂબ ખૂબ આભાર. અને આવા જ શુભ સંકલ્પોએ તેઓ એસોસિએશનના માધ્યમથી કરતા રહી અને ખૂબ આગળ વધે, શુભેચ્છાઓ. આ સાથે હવે વધારે સમય ન લેતા આપણો જે ત્રીજો વિષય છે વ્યવસાય વિકાસ, એફપીઓનો વ્યવસાય વિકાસ. એફપીઓ એક તો અનાજ, કઠોળ, ઘી, તેલ આ બધું બનાવીને વેચે, પણ એના સિવાય એના ખેડૂતને જે બીજા ખર્ચા થાય છે એને પણ કેવી રીતે ઓછો કરી શકે. એટલે કે ઇનપુટમાં માત્ર ખાતર દવા જ ન હોય, પાઇપ હોય, પાણીના ટાંકા હોય, ડ્રીપની લાઈન હોય, એવી રીતે આંબા, ચીકુ, જામફળ આ બધા ઉપર ઓલા ક્રોપ કવર પહેરાવવા પડે છે. તો આ બધું જે છે એ ઇનપુટના પેલામાં આવે. એનાથી પણ એફપીઓનો વ્યવસાય છે એ વિકસી શકે. તો એવા વ્યવસાય વિકાસના જ એક ભાગ સ્વરૂપે અને આપણા પ્રાકૃતિક કૃષિમાં જે ખૂબ જ અગત્યનું રોલ કોઈ જો અદા કરી શકે તો એવું મધમાખીનું પાલન. આ બે વિષય, એક તો એસ્ટ્રાલ પાઇપ, આપણે સૌ કોઈ નામથી પરિચિત જ હશું, એમના પ્રતિનિધિ પણ અમદાવાદથી આવ્યા છે. એ એસ્ટ્રાલ ફાઉન્ડેશન, એસ્ટ્રાલ કંપની આપણા એફપીઓને, આપણા એનજીઓને, આપણા સંગઠનને આ સાથે જોડાયેલા સભાસદોને કેવી રીતે બેનિફિટ આપી શકે છે એવી એમની જે યોજના છે એના માટે એમને આપણે હવે બોલાવશું. અને એના પછી મધમાખી પાલન, જે કૃષિનું સારા કૃષિ ક્ષેત્રે અને કૃષકનો સૌથી સારો મિત્ર અળસિયું અને મધમાખી જે ગણાય, પોલિનેશન છે એ મધમાખી સિવાય થાય જ નહીં. હમણાં એક દાખલો, મારા મિત્રએ નેટ હાઉસ બનાવ્યું, એની અંદર સકરટેટી વાવી દીધી. સકરટેટી વાવી તો દીધી, પણ પછી પાછું પોલિનેશન મેન્યુઅલી કરવું પડે. પોલિનેશનથી સૌ પરિચિત હશો, બરોબર? તો પછી છેલ્લે રસ્તો કર્યો કે નેટ હાઉસની અંદર મધમાખી પેટી મૂકીએ તો સેલ્ફ પોલિનેશન થયું, ખરા. તો
આ જે કુદરતની જે ઘટના છે, આપણે મધમાખીનું પાલન કરતા જેમ પશુપાલન છોડીએ છીએ એવી રીતે મધુમાખીનું પણ આપણે ત્યાં ઓલા નથી બનતા, એના માટે આપણે બોક્સ મૂકીને પણ એનું પાલન કરવું જોઈએ. હવે આનો કરીએ તો ખરી મધમાખીના બોક્સ મૂકીને, તો એનું પાછું વેચાણ કેવી રીતે કરવાનું, એમાં કંઈ શ્યોર ઇન્કમ આપણને ખરી કે નહીં? તો આ એસ્ટ્રાલ પાઇપ અને મધમાખીનું પાલન, આ બે વિષય ઉપર હવે પછી આગળ ઉપર આપણે માહિતી મેળવવાની છે. તો હું સૌપ્રથમ એસ્ટ્રાલ પાઇપ અમદાવાદથી આવેલ પ્રતિનિધિશ્રીને અહીંયા વિનંતી કરીશ કે આવે અને બહુ જ સંક્ષિપ્તમાં આપણને માહિતી આપે કે એમની શું યોજના છે કે જેનાથી આપણા ખેડૂત ભાઈઓને, આપણા સંગઠનો, આપણા એફપીઓ વતી ફાયદો થઈ શકે. બીજું છે હા ઓલું છે. નમસ્કાર, એસ્ટ્રલ પાઇપમાંથી હું છું અમદાવાદથી. તમે બધાએ નામ સાંભળ્યું હશે આપણું એસ્ટ્રલ પાઇપનું. એકચ્યુઅલી એસ્ટ્રલ પાઇપ હવે એમાં કેવું છે કે આપણે એગ્રી ડિવિઝન ચાલુ કર્યું છે. એમાં આપણે પહેલે કેવું હતું કે ખેડૂતોને જે મોંઘા ભાવે આપણે પાઇપો મળતો હતો, ખેડૂતોનું પહેલે કેવું થતું હતું કે ભાઈ આપણે પૈસા ખર્ચીને બી એમને ક્વોલિટીવાળો માલ નતો મળતો ખેડૂતોને. તો આપણે એસ્ટ્રલ પાઇપે એફપીઓ થ્રુ એવું ચાલુ કર્યું છે કે આપણે ખેડૂતોને સસ્તા ભાવે આપણે ક્વોલિટીવાળા પાઇપો આપીએ. એટલે તમે જાણતા હશો કે આપણે જે ખેતરોમાં પીવીસી પાઇપ વપરાય છે, પ્રેશર રેટિંગ પાઇપ જેને કહેવાય, જે આપણે 2 કેજી, 4 કેજી, 6 કેજી, 8 કેજી, 10 કેજી, 12 કેજી અને 16 કેજી ત્યાં પીવીસી પાઇપો આવે. આપણે 2, 4, 6 ઇંચી આપણા 90 mm, 75 mm જે આપણે રેગ્યુલર યુઝ કરતા હશે, બરાબર. હવે એમાં કેવું છે કે આપણો આ જે પીવીસી પાઇપ છે એસ્ટ્રલ પાઇપનો, આમાં કેવું છે કે આપણો ISI સર્ટિફાઈડ આવે છે. આનો આપણે બધું ટેકનિકલ સર્ટિફિકેટ, ટેસ્ટ સર્ટિફિકેટ બધું આપણે એનું અવેલેબલ છીએ. અને આમાં કેવું હોય છે કે એનો જે આખો જે રાઉન્ડ છે, બરાબર, બધી બાજુથી એની થિકનેસ, જાડાઈ, પહોળાઈ બધી એક જ બાજુથી સેમ હશે. તમે બીજો લોકલ પાઇપ જોયો હશે, એનો કેવું હશે કે ભાઈ અમુક બાજુથી જાડો અને અમુક બાજુથી પાતળો હોય. તો એમાં કેવું થાય કે ભાઈ તમારે જ્યાં પ્રેશરવાળું જ્યાંથી તમારે લાઈન આવતી હોય, જ્યાંથી તમારે લાઈન આવે ત્યાંથી તમારે શું થાય, જ્યાંથી ભાગ પાતળો રહી ગયો ત્યાંથી પાઇપ ફાટી જાય. હવે તમારી આખી લાઈનમાં માન લો વચ્ચેથી પાઇપ ફાટી ગયો, હવે આખી લાઈનમાંથી પાછો પાઇપ બદલવાનો, એને ખોદવાનો, એટલે જ્યાંથી તમે પાઇપ લીધો એટલો તમારો પાછો રિપેરિંગ ખર્ચો થઈ જાય. અને આમાં તો કેવું છે કે આપણે એક વખત નાખ્યો એટલે તમારે 25 વર્ષ સુધી કંપની ગેરંટી આપે છે, તમારે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ને આમાં કેવું છે કે હવે માન લો કે એવું તો છે નહીં, બીજા બધી બી કંપનીઓ છે, આપણે સુપ્રીમ છે, જેન છે, ફિનોલેક્સ છે, બહુ બધી કંપનીઓ છે કોમ્પિટિશનમાં. ને આપણે એસ્ટ્રલ એનાથી સારું કઈ રીતના છે અને એફપીઓને ફાયદો કઈ રીતના છે એવું તમને જણાવું. એટલે આપણે કેવું છે કે 100% આપણે વર્જિન દાનાથી બનાવીએ છીએ પાઇપ. 100% વર્જિન દાનાથી એમાં કેવું થાય કે તમે 5 વર્ષ પછી કે 10 વર્ષ કે 20 વર્ષ પછી તમે પાઇપ ખોલો તો પાઇપ તમારે એવો ને એવો નીકળે. ને તમે બીજું લોકલ કંપનીના અગર તમે ખેડૂત લે છે ભાઈ ગામે ત્યાંથી માર્કેટમાંથી કે બજારમાંથી, તો એમાં કેવું થાય કે તમે એ બધું શું કેલ્શિયમનું આવે, કેલ્શિયમ દાણાનું આવે. તમારે 2 વર્ષ 4 વર્ષ પછી તમે પાઇપ ખોલો તે પાઇપ તમારો પાઇપ થઈ ગયો, એ પાવડર થઈ ગયો પાઇપ. એટલે તમારે ભાઈ ખેતી 5 વર્ષ કરવાની હોય તો તમે લોકલ પાઇપ નાખી શકો, પણ આપણે વર્ષ સુધી ખેતી કરો, 100 વર્ષ સુધી ખેતી કરવી છે તો આપણે એસ્ટ્રલ પાઇપ આપણે યુઝ કરી શકો છો. એમાં તમારે કોઈ વાંધો આવવાનો નથી. ને આમાં આપણે એફપીઓ થકી હું બધાનો આભાર માનીશ, હીર ગ્લોબલનો છે અને જે સંસ્થા આપણી સાથે જોડાયેલી છે એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમના વતી એસ્ટ્રલ પાઇપને ખેડૂતો સુધી જે ફાયદો પહોંચાડવામાં અમને મદદરૂપ થાય છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે એમના થકી આપણે એક પગલું આગળ ભર્યું છે કે ભાઈ ખેડૂતો સાથે જે આપણે લોકો છેતરપિંડી કરે છે એ ખેડૂતો સાથે ખરેખર હવે થશે નહીં. એટલે એમને વ્યાજબી ભાવે સારો ક્વોલિટીવાળો માલ મળે એ જ આપણો મેઇન મોટિવ છે એસ્ટ્રલ કંપનીનો. અને બીજો સપોર્ટ માન લો કે ભાઈ કોઈ ખેડૂતોનું મોટું ખેતર છે કે ભાઈ એમને સમજમાં નથી આવતું. આમાં ઘણીવાર ખેડૂતો શું થાય કે ભાઈ જ્યાંથી તમારે પ્રેશર રેટિંગ પાઇપો નાખે, હવે ખરેખર જ્યાંથી તમારે પ્રેશર આવે ત્યાં તમે 4 કેજી કે 6 કેજીની પાઇપો નાખો, પછી એ લાઈન તમારા ખેતરમાં આવે ત્યાં સુધી તમે 2.5 કેજીની નાખી શકો. પણ આમાં ઘણીવાર ખેડૂતોને લોકો ગલત રસ્તે બી લઈ જાય છે કે ભાઈ તમારી કંઈ કે આખી બધી લાઈનો 6 કેજીની આપી દે. એટલે ખેડૂતોને શું થાય, પાઇપો બધી 6 કેજીની લે એટલે એનું ભાઈ અંદાજિત બજેટ હોય 2 લાખ રૂપિયા, પણ બધી પાઇપો લઈ લે 6 લાખ રૂપિયાની, તો એનું ટોટલી જે 6 કેજીની પાઇપો લઈ લીધી તો બધી એનો ભાવ થઈ ગયો સીધો 4 લાખ રૂપિયા, ડબલ ભાવ થઈ ગયો. એટલે આપણે ટેકનિકલ સપોર્ટ માટે બી કંપની રેડી છીએ. અને અમુક ખેડૂતોને ભાઈ સમજમાં નથી આવતું ક્યાં કેટલા પ્રેશરવાળો પાઇપ નાખવો, કઈ રીતના નાખવો, તો એના માટે બી ટેકનિકલ સપોર્ટ માટે કંપની ઊભી છે.
અને જ્યારે તમારા ત્યાં ખેતરમાં પાઇપોનું ઇન્સ્ટોલેશન થશે, જ્યારે આવશે નાખશે ત્યારે બી કંપનીના સુપરવાઇઝર અને માણસ ઊભા રહેશે, ભાઈ તમને કોઈ તકલીફ ના પડે પાઇપો નાખવા માટે. અને બીજી વાત રહી મેન તમારે હું વાત કરું કે વ્યવસાય માટે જે આપણો ટૉપિક છે, તો ખેડૂતો માન લો આપણા એફપીઓ જોડેથી એસ્ટ્રલની પાઇપો લેશે તો આપણે એક ફાર્મર માટે અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપણે એમને એવું આપીશું જે આપણા ખેડૂતો એફપીઓ જોડેથી આપણો એસ્ટ્રલનો કંપનીનો પાઇપ ફિટિંગ્સ અને સોલવેન્ટ લેશે. એટલે માર્કેટમાં જે આપણે મોંઘા પાઇપો મળે છે એના કરતાં અમુક જે સસ્તા ભાવે છે એ આપણા જોડેથી એફપીઓ જોડેથી ખેડૂત માલ લેશે તો એમને સસ્તા ભાવે મળશે. બરાબર. અને બધી રીતે તો કંપની તમારા માટે હાજર જ છે. કોઈ બી તમને ખેડૂતને જે ટેકનિકલ સપોર્ટ જોઈતો હોય, કંઈ બી ખેડૂતોને કંઈ કન્ફ્યુઝન હોય, જે બી મદદરૂપ થવું પડતું હોય એના માટે કંપની હંમેશા માટે હાજર જ છે. બરાબર. અને મને બીજું એક વાત કરવાની હતી. એક આ પાઇપ છે આપણો એસ્ટ્રલનો છે જીઓરેક્સ પાઇપ. આ ઓનલી ખાલી એસ્ટ્રલ કંપની જોડે જ છે. આ બીજી કોઈ કંપની જોડે આ પાઇપ નથી. એટલે આ પાઇપમાં કેવું છે, જે ખેડૂતોના ખેતરમાં પાણી વધારે ભરાઈ રહેતું હોય ચોમાસામાં, યા તો એક નાની જગ્યાએ પાણી વધારે ભરાઈ રહેતું હોય, તો એના માટે આ પાઇપ બનાવ્યો છે. આના ઉપર આપણે જીઓનું કપડાનું કોટિંગ કર્યું છે અને પાઇપમાં બધા નાના નાના એના હોલ રાખેલા છે. એટલે ઉપર જે વધારાનું પાનું હોય એ અહીંયાથી આપણે આ પાણી અંદર ખેંચાઈ જશે અને માટી બધી ઉપર રહેશે. એટલે જે ખેતરમાં વધારે પાણી ભરાઈ રહેતું હશે એમાં બધું આ પાઇપ તમારે પાણી ખેંચીને અને ત્યાં તમે એક્ઝિટ પોલ આપ્યો છે ત્યાં બધું બહાર તમારે પાણી નીકાળી દેશે. પણ આ એવા ખેતરમાં નાખવાનું કે જ્યાં ભાઈ પાણી વધારે ભરાઈ રહેતું હોય, જ્યાં તેઓ જે પાકને આપણે પાણી વધારે જોઈએ. બરાબર. એટલે આમાં કપાસના આમાં કેવું છે કે ત્યાં નાખીને મતલબ નથી, કેમ કે ત્યાં પાણી નો ફ્લો વધારે હોય છે એટલા માટે. એટલે આમાં બી કેવું છે કે આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તમે જોયું હશે અમદાવાદમાં, આપણે આખા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ પાઇપ નાખેલો છે આપણે જીઓરેક્સ. તમે જોતા હશો કે ભાઈ વરસાદ પડે તો 20 મિનિટમાં આખું ગ્રાઉન્ડ ક્લિયર થઈ જાય. ત્યાં તમારે કોઈ મોટર કે પાણી ખેંચવાની જરૂર પડતી નથી. તો ત્યાં આપણો પાઇપ નાખેલો છે. અને ભાવનગર જિલ્લામાં બી આપણે અમુક ખેડૂતોના ત્યાં નાખેલા છે. પાણી તો ખેંચે છે પણ જો ક્ષાર છે, બેક્ટેરિયા છે, એવું વધારે પડતું બી આ બધું જે છે પાઇપ ખેંચી લે છે. અને તમારે પાક જે વાવ્યો છે એમાં તમારે ઘણો ફરક જોવા મળે છે નાખ્યા પછી અને નાખ્યા પહેલાં. તમને ફરક જોઈ શકો છો પાઇપનો. અને આ પાઇપમાં બી તમારે જે કંઈ બી ડિસ્કશન જોઈએ, ભાવ જોઈએ, ટેકનિકલ સપોર્ટ જોઈએ, તમે કોઈ મયુરભાઈ છે આપણા હીર ગ્લોબલના જે બી એક્ઝિક્યુટિવ છે એનો કોન્ટેક્ટ કરી શકો છો. તમને રેટ્સ અને એનું જે ટેકનિકલ ડિસ્કશન છે એનું મળી જશે. આમાં આપણે જે પીવીસીની સાઇઝ આવે છે 200 mm, 215 mm, 315 mm સુધી મળી જશે. ને આમાં કેવું છે કે આખો રોલ આવશે, 100 મીટર 150 મીટરનો રોલ આવશે. એટલે આમાં તમારે કોઈ એવું નાખવાનું કંઈ નહીં, ખાલી 2.5-3 ફૂટ જે ખાંડો કરીએ આપણે અંદર તમે ખાલી નાખીને બિછાઈ દો સીધો. જ્યાંથી તમારે પાણી રસ્તો બંધ થાય ત્યાંથી ખાલી પાઇપ કાપી નાખવાનું, બીજું કશું નહીં. અને આપણે ભાવનગર જિલ્લામાં જ્યાં પાણી વધારે ભરાઈ રહી છે અમુક ખેડૂતોના ત્યાં, હવે એમાં કેવું છે કપાસના પાકને પાણી ઓછું જોઈએ. હવે ભાવનગર જિલ્લામાં ભાઈ અમુક ખેડૂતોને ત્યાં પાણી વધારે ભરાઈ રહ્યું, ત્યાં આપણે પાઇપ નાખ્યો છે અને એમને ઘણો ફરક જોવા મળ્યો છે. અને બીજું કંઈ ડિસ્કશન આપણે વધારે હોય, તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. આમાં કંઈ ધ્યાનમાં આવ્યું? જમીન રેસ કાઈ જતી હોય તો એ હા. બીજું હા કંઈ ધ્યાનમાં આવે છે? સળંગ આવે વાંધો ન પડે. આ પાઇપ આપણા જીવામૃતને ગાળવા માટે મસ્ત કામ આવે. ટાંકીમાં ઊભા ગોઠવી દેવાના, ટાંકી ભરી દેવાની, જીવામૃત ગળાને વહી જાય. હવે અમારું જીવામૃતમાં કામ આવશે. આ તમે કહેજો. હા, શ્યોર શ્યોર સર. ધન્યવાદ. અને તમને બી કોઈ બીજો કોઈ પ્રશ્ન હોય પાઇપનો કાં તો એસ્ટર પાઇપનો કંઈ તો તમે પૂછી શકો છો. ખૂબ સરસ. ખૂબ ખૂબ આભાર. એસ્ટ્રલ પાઇપને એસ્ટ્રલ પાઇપ જે કંપની છે એણે આપણા આમંત્રણને માન આપી છે અમદાવાદથી અહીંયા. ખૂબ જ ઓછો સમય આપણે આપ્યો હતો તો પણ પધાર્યા છે. અને એક ખૂબ જ સારી પહેલ એમણે કરી છે એસ્ટ્રલ પાઇપે, કે આપણા એફપીઓથી જો આપણા કોઈ ખેડૂતો ખરીદી કરે તો એમના જ્યાં કંઈ પણ ડિસ્ટ્રીબ્યુટર કે ડીલર નહીં હોય એવા એરિયામાં એ સીધો આપણને ડીલર કે ડિસ્ટ્રીબ્યુટરના રેટ ઉપર આપણને સપ્લાય કરશે. બરોબર. બીજું, આપણે સીધું ડીલર ડિસ્ટ્રીબ્યુટર છે એને ત્યાં જશું તોય થોડુંક આપણને ડીલરના જે ભાવ હશે એના કરતાં પણ ઓછા ભાવે ખેડૂતને અને એફપીઓ જો એનું બાહેધરી લેશે કે ભાઈ અમારા સભાસદ છે ને એફપીઓ સાથે જોડાયેલા છે તો એને પણ એ લોકો માર્જિન આપી અને પાઇપ જે છે એ આપવાના છે. પણ કયા પ્રોડક્ટ માત્ર જે આપણા ખેતીમાં ઉપયોગ થાય છે અને પેલી જે ટાંકી છે એમની તો પ્રોડક્ટ રેન્જ ખૂબ જ મોટી છે. બાથવેરના બધા પ્રોડક્ટ બનાવે છે, એના સિવાયની પણ ઘણી બધી બનાવે છે. પણ આપણે ખેડૂતો માટે સીધું ખેડૂતો સુધી પહોંચે અને એમણે વાતની શરૂઆત કરી
કે અત્યારે ઘણા બધા ડીલરો બનેલા હોય કે જે ખેડૂતને આપે છે એવી રીતે કરીને એમની પાસેથી માર્જિન લેતા હોય, તો એવા ડીલરોને પણ એ લોકોએ રદ કર્યા છે. તો આપણા બધા એફપીઓ માટે આ ખૂબ જ સુવર્ણ તક હું તો કહીશ. આપણે જેટલો પણ લાભ લઈએ એટલો લઈ શકાય છે. ખૂબ ખૂબ આભાર મુબસ્સીરભાઈ આપનો. એમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો દાખલો આપ્યો, એવી રીતે મુંબઈનો જે લિંક બ્રિજ બન્યો જ ને હમણાં, એમાં પણ આ પાઇપનો ઉપયોગ થાય છે. પાણી છે એ જરાય રહેતું નથી અને ઘણા બધા ઉપયોગમાં એ આવે છે. આપણે એની વેબસાઇટ છે એના ઉપર આ બધી માહિતી મેળવી શકીએ છીએ. હવે વધુ સમય ન લેતા ફરી પાછો એક મોતી આપણે માળામાં ફરવવાનો છે. તો હું મયુરભાઈ પટેલ, યુનિ ગ્લોબલ એગ્રીટેકના એફપીઓ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર, કે જેઓ આપણને મધમાખી પાલનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે અને એના ઉપરની જે યોજના છે એના ઉપર વિશેષ માહિતી આપશે. તો હું વિનંતી કરું મયુરભાઈ પટેલને કે હવે આગળ ઉપર આપણને માર્ગદર્શન આપે. હલો, થેન્ક યુ માધવ સર. નમસ્કાર સૌ ખેડૂત મિત્રો. આજની આવર્તનશીલ ખેતી તથા એફપીઓ કાર્યક્ષમતા નિર્માણ જે કેપેસિટી બિલ્ડિંગ અંતર્ગત આપણે અહીંયા ભેગા થયા અને મારા ખ્યાલથી મોટાભાગે લોકો બધા જે મહારથી મહાનુભાવો આપ સૌ દૂર દૂરથી ટ્રાવેલિંગ કરીને મહામૂલ્ય સમય ફાળવીને 3-4 દિવસ જે હાજરી આપી છે, તો કંઈક એમાંથી એફપીઓનો બિઝનેસ ડેવલપમેન્ટ થકી કંઈક આપ અહીં લઈને જાઓ, શીખીને જાઓ અને તમારા એફપીઓના આપ સૌ મુખ્ય પ્રતિનિધિ છો. મને ખબર, હું એવું માની લઉં છું કે અહીં ઉપસ્થિત દરેક એફપીઓના પ્રતિનિધિ પ્રાકૃતિક એફપીઓ સાથે જોડાયેલા છે, બરાબર? તો મોટાભાગે એવી ફરિયાદ થતી હોય છે કે પ્રાકૃતિક એફપીઓમાં શું વેપાર શું કરવો, એમ મતલબ એવા તો કેવા બિઝનેસ કરવા કે એફપીઓ ખરેખર નફાકારક થઈ શકે, તો એને ચલાવવો કઈ રીતે, એને નફાકારક કંપનીની એફપીઓની સેલેરી, રેન્ટ, હાના ખર્ચા એ બધા સસ્ટેન કઈ રીતે કરવા, કાઢવા કઈ રીતે. તો મારું એવું માનવું છે કે પ્રોજેક્ટો તો ઘણાય છે, બસ ખાલી આપણે એક મક્કમ મનથી અને એક્ઝિક્યુશન કરવાનું છે. અને જુઓ, આપણે બહુ મહાન કાર્ય એફપીઓ, પ્રાકૃતિક એફપીઓ સ્પેશિયલાઇઝ એફપીઓ કહેવાય, અને એને ચલાવવા માટે ઉપરવાળાએ આપણને નિમિત્ત બનાવ્યા છે. તો આપ સંઘર્ષ કરવો પડશે. આપણે જે રાસાયણિક એફપીઓ હોય ને એમના જોડે ઘણી બધી વિપુલ પ્રમાણમાં તકો હોય, એ ટેકાના ભાવે ખરીદી પણ એમને ગવર્મેન્ટ આપતી હોય છે. રાસાયણિક પેસ્ટિસાઇડ, ખાતર, યુરિયા, ડીએપીના ડબલા, ફંગીસાઇડ કે કેવી કેટલું એ ઝેર એ લોકોને વેચવા માટેની પરવાનગી સરકાર આપે છે લાયસન્સ થકી. આપણે એવું કશું વેચી શકતા નથી. તો આપણે શું બિઝનેસ કરવા? તો અત્યારે હાલ આપણે જમીને હમણાં ગૌશાળા ને એ બધું જોવા ગયા, બરાબર, ઉત્પાદન. તો ત્યાં આપણે એક વસ્તુ નિહાળી કે ઘન જીવામૃતનું કઈ રીતે પેકિંગ કરવું, બરાબર, મોટાભાગના લોકો હતા. તો એક બહુ સારી એવી તક હતી જે આપણે શીખીને આપણે એનું એક્ઝિક્યુશન, એનું અમલીકરણ એફપીઓ થકી કરીએ કે એમાં અલગ અલગ 9 જાતના તત્વો, રોક ફોસ્ફેટ થઈ ગયો, લિગ્નાઇટ, પછી બેક્ટેરિયલ કલ્ચર, એમ કરીને 40 થી 50 કિલોનું પેકિંગ કરીએ તો એ 100% એ વેચાય જ આપણે એફપીઓ થકી. અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો કે જે લોકો જોડે એવો સમય નથી, ગાય નથી કે એવું બનાવવા માટે એવા સંસાધનો નથી, એ લોકોએ ખરીદી કરીને પ્રાકૃતિક એફપીઓ થકી પ્રાકૃતિક ખેતી જાળવી રાખે. તો એક સબ્જેક્ટ થઈ ગયો, એક બિઝનેસ થઈ ગયો. એના સિવાય પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર પણ દરેક એફપીઓનું હોવું જ જોઈએ. 2 ધંધા થઈ ગયા. એના સિવાય નાના નાના કેટલાય પ્રોજેક્ટો, જેમ કે એસ્ટ્રલની વાત કરી, એસ્ટ્રલનું પણ સંપૂર્ણ એક્ઝિક્યુશન આપણા 25 એફપીઓ હાલ, અને એના સિવાય પણ જે બનાસકાંઠાના, સાબરકાંઠાના કે ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના એફપીઓ જે હાલ સીબીબીઓ સાથે જોડાયેલા નથી અને એ પ્રોજેક્ટમાં સંકલન કરી કોલોબરેશન થકી જોડાવા માગતા હોય તો પણ મારો સંપર્ક કરશો, તમને નંબર આપતો જઈશ. બીજું કે મારો ખાસ વિષય તો મધમાખી. હા, એક બીઆરસી યુનિટની વાત કરું. આપણે જે યુનિટ જોયો ઘન જીવામૃતવાળો, એ પણ બીઆરસી યુનિટને સંલગ્ન જ છે ક્યાંક ના ક્યાંક. બીઆરસી યુનિટ માટે આત્મા ડિપાર્ટમેન્ટ તથા બીજી બધી બાગાયતની એવી ઘણી યોજનાઓ છે. 35% વાળી પીએમએફએમની જેમ મેડમે વાત કરી, એના અંતર્ગત પણ આપણે એવા યુનિટો થકી પેકેજિંગ કરીને ખાતર તથા બીઆરસી યુનિટમાં પાછું જીવામૃતને ઘન જીવામૃત વેચવા માટે પણ અલગથી
પર લીટર અથવા પર કિલોએ સબસિડી આવે છે. એ આપ સૌ જે એફપીઓ ચલાવતા હોય નજીકના આત્માનો પ્રોજેક્ટ ડિરેક્ટરનો કોન્ટેક્ટ કરી એમાં પણ ખેડૂતોને 10 રૂપિયાની વસ્તુ 5 રૂપિયામાં કઈ રીતે આપણે આપી શકીએ, ખેડૂત કઈ રીતે એ માટે પ્રલોભ થાય, તો એ માટે પણ આપણો પ્રયત્ન કરવાની આપણી ફરજ પડશે. વાત કરું મધમાખી ઉછેરની, આમ તો એક કહેવત છે જેને ફેન્ટાસ્ટિક ફેક્ટ કહેવાય, એમ તથ્ય કહેવાય કે દુનિયામાં મધમાખીનું પતન થાય ને જે દિવસે મધમાખી પૃથ્વી પરથી જતી રહેશે એના અમુક વર્ષોમાં મનુષ્ય જીવન સમાપ્ત થઈ જાય. તો એનું કારણ હશે, પણ એનું મુખ્ય કારણ એવું કે મધમાખી થકી પોલિનેશન થાય, પરાગનયન. બરાબર, આપ સૌ પ્રાકૃતિક ખેતી કરો એ બાબતથી સહમત હશો. પરાગનયન જે દિવસે અટકે એ દિવસે એની આડઅસર સીધી ખેતી ઉપર અને એ વૈશ્વિક ફૂડ બજાર જે કામ કરે, આપણે ખાણીપીણી ઉપર આપણો ખોરાક અટકી જાય, અમુક વર્ષોમાં આપણો નાશ પણ શક્ય થઈ જાય. તો મધમાખીનું સંવર્ધન એ પણ એક આપણી પ્રાકૃતિક ખેતી થકી એક આગવો અલગ જ વિષય છે. પણ એની કમાણીમાં એને કઈ રીતે ફેરવવું તો એની હું થોડીક વાત કરી લઉં. આપણે દરેક એફપીઓમાં મધમાખી જે લોકોએ મધમાખી ઉછેર અને મધ ઉત્પાદનમાં જોડાવવું હોય તો એક પ્રશ્ન રહેતો હોય કે મધમાખીની પેટીઓ, મધ કઈ રીતે એનું એક્સટ્રેક્ટ કરવું, મેળવવું કઈ રીતે, પછી બિન સિઝનમાં મધમાખીની પેટીઓ માઇગ્રેટ કઈ રીતે, મતલબ સ્થાનાંતર કઈ રીતે કરવું. મારે અત્યારે જીરું કે વરિયાળી વાવી હતી, હવે બિન સિઝનમાં મધનું ઉત્પાદન અટકી જાય અથવા એની સંવર્ધન કે એની જાળવણી હું ના કરી શકું તો શું, તો આપણી કંપની થકી કોલોબરેશન કર્યું છે કે એ જે કંપની છે એની એક્સપર્ટાઇઝ જ એવી છે કે એ મધમાખીની ઘણા વર્ષોથી, કદાચ શ્વેત ક્રાંતિ વખતે એમના દાદા વખતથી એ લોકો જોડાયેલા છે, આણંદના ભાઈ અમારે. તો એ મધમાખીની પેટીઓની સવલત આપશે. વસ્તુ એવી છે કે મધમાખીની એક પેટીનો અત્યારે હાલ એમને 5,000 ભાવ ટેક્સ સહિત નક્કી કર્યો છે. ગુજરાતમાં એમના ઘણા જિલ્લામાં કામ ચાલુ છે મોટા પાયે. તો એ એક ખેડૂતે ઓછામાં ઓછી 10 પેટી લે તો એના ઉપર બાગાયત સબસિડી આપે છે, પર પેટી 2200 રૂપિયા. બરાબર, હું ખાલી એફપીઓ થકીની જ વાત કરીશ કે એફપીઓમાં એક સાથે 10 ખેડૂતો ઓછામાં ઓછા જોડાય કે 20 ખેડૂતો જોડાય, 5 પેટીવાળા અને 10 પેટીવાળા 10 ખેડૂતો જોડાય તો 100 પેટીનો ટ્રકલોડ થાય. તો એ ભાઈ આપણને સુવિધા આપે કે ટ્રકલોડ આખો આપણા જ્યાં જ્યાં આપણી જરૂરિયાત હોય સેઢા ઉપર કે આપણે જ્યાં અલગ અલગ જગ્યાએ મૂકવાની ત્યાં એ ઇન્સ્ટોલ કરી જાય આમના માણસ. એક પેટીનો ભાવ 5,000 રૂપિયા, 50,000 રૂપિયાનું રોકાણ. તો એમાં ફાયદો શું, એફપીઓ થકી એનો આખો પ્રોજેક્ટનું અમલીકરણ થશે એવું આપણે નક્કી કર્યું છે. અને એફપીઓને પણ એમાંથી આવક મળે અને ખેડૂતોને પણ એ હોલસેલ ભાવે એક પેટીની સવલત મળી રહે. તો મૂળ મુદ્દો છે કે પર પેટી 2200 રૂપિયા સબસિડી આવશે. તો 10 પેટીની જે 50,000 રૂપિયાનું રોકાણ કરે ખેડૂત, એમાં 22,000 રૂપિયા સબસિડી આવી જાય. બરાબર, હવે મધ દર મહિને જે મધનું ઉત્પાદન થાય એ મધ વેચવું કે એટલું બધું એફપીઓ એનું મૂલ્યવર્ધન કરીને એનું પેકેજિંગ ને એ બધું કરીને વેચી શકે. બરાબર, પણ કંપની એવું કહે છે કે અમે 200 રૂપિયા એ અત્યારની કહે છે ને એ ખરીદે જ છે. અત્યારે હાલ એમની જ્યાં જે પેટી એમને આખા ગુજરાતમાં મૂકેલી હશે ત્યાંથી દરેક ખેડૂત જોડેથી એ મધ, જે ખેડૂતે મધ રાખવું ના હોય તો એ 200 રૂપિયા કિલો. અત્યારે હાલ સારામાં સારા મધનો હોલસેલ ભાવ 170 રૂપિયા છે, અમૂલનો ભાવ. પણ એ 200 રૂપિયા એ મતલબ માર્કેટ ફ્લક્ચ્યુએશન વાળું હોય, રોજે રોજ બદલે. પણ ટૂંકમાં માર્કેટ કરતાં પણ વધારે પૈસા આપીને 10-15% વધારે પૈસા આપીને પણ એ સંપૂર્ણ મધ ખરીદી લેશે. મધ ખરીદી જ્યારે તમને પેટીઓ આપી હોય એના 1 મહિના પછી તરત એની જે રેગ્યુલર આવક ચાલુ થાય એ એફપીઓ થકી તમારા ખાતામાં પણ આવી જાય. 10 પેટી લીધી હોય એનું ઇકોનોમિક્સ એવું છે કે 10 પેટી લેવાવાળા ખેડૂતને દર મહિને 2500 રૂપિયાની આવક થાય, એટલું મધ ઉત્પાદન થાય. એ હોલસેલ ભાવે ખરીદી લે ને તો પણ તમને 2500 રૂપિયાની આવક થાય. તમે તમારી રીતે એનું વ્હાઇટ લેબલિંગ કરાવો એમની પાસે, એ તમને વ્હાઇટ લેબલિંગ પણ કરી આપશે. અને હોલસેલ તમારી બ્રાન્ડમાં, એફપીઓની બ્રાન્ડમાં તમારે જાતે વેચવું હોય તો એ તમે 400-500 રૂપિયા લીટર કે કિલો પણ વેચી શકો. બરાબર, તો 22,000 રૂપિયા સબસિડી. હવે 2500 રૂપિયા લેખે બાકીના રહ્યા કેટલા, 30,000 કે 28,000. તો 2500 રૂપિયા દર 12 મહિને તમારે રેગ્યુલર મધ ઉત્પાદન આવે તો 28,000-30,000 રૂપિયા રિકવરી થઈ જાય. એ તમારી સંપૂર્ણ પેટી 1 વર્ષમાં છૂટી થઈ જાય. એના પછી તમારે જે મધ ઉત્પાદન આવે એ બધું તમારો નફો. હવે
એની બીજી ફાયદો એ પણ છે કે પરાગનયન આપણે હેન્ડ પોલિનેશન કરતા હોઈએ, જે શાકભાજી વાવતા હોય એમને ખબર હશે કે હેન્ડ પોલિનેશન કરવું પડે પરાગનયન ઉત્પાદન લેવા માટે. બાકી એમાં ફૂલમાંથી એનું ફળ ના બેસે, બરાબર. મધમાખીથી તમારે હેન્ડ પોલિનેશન કરવાની બિલકુલ જરૂર રહેતી નથી. અને આ જે સ્પીસીસ આવશે એ સારામાં સારી મધ ઉત્પાદનવાળી સ્પીસીસ નક્કી કરેલી છે. એમાં મધ ઉત્પાદન લઈને એનું મેળવવું કઈ રીતે એમાં પણ કંપની સપોર્ટ કરશે. કંપનીની ખાસિયત એ છે કે બિન સિઝનમાં આપણે સ્થાનાંતર કરવું ક્યાં, તો કંપની સંપૂર્ણ ટ્રકલોડ એની રીતે ફેરવશે આખા ગુજરાતમાં, જ્યાં જ્યાં સારામાં સારું મધ ઉત્પાદન કે જ્યાં પાક ઊભો હોય ત્યાં તમારી પેટી તમને ખબર ના હોય કે ક્યાં ફરે. તમે પૂછો તો ઓન ધ સ્પોટ તમને એનો રિપોર્ટ મળી જાય કે તમારી પેટી તમે સુરેન્દ્રનગરના હોય તો તમારી પેટી પાટણમાં ફરે છે કે બનાસકાંઠામાં છે કે ગીર સોમનાથમાં, એનો તમને અહેવાલ મળી જાય. પણ ટૂંકમાં સંપૂર્ણ જવાબદારી કંપનીની રહેશે. મધ તમારે રાખી લેવું હોય તો કંપનીને સામાન્ય આજે સ્થાનાંતર કરવાનો જે મોટો મુદ્દો છે, જે આપણા માટે એક મોટો પેલું એ કહેવાય, તો એ સંપૂર્ણ જવાબદારી કંપની લેશે ને એના માટે એ સામાન્ય સર્વિસ ચાર્જ તમારી પાસે વસૂલશે, સામાન્ય સર્વિસ ચાર્જ. એ પણ ઉત્તર આપણે અલગથી આપ સૌનો હું કોન્ટેક આપું તો આપ મારો કોન્ટેક કરજો, આપણે વિગતવાર ચર્ચા કરીશું એમાં. પણ ટૂંકમાં એક એફપીઓને પણ એક નફો થાય ને ખેડૂતને પણ ખરેખર એક રેગ્યુલર આવક આવતી થાય દર મહિને 2500 રૂપિયા એક સામાન્ય ઇન્વેસ્ટમેન્ટમાં, અને એનું ખેત ઉત્પાદન પણ વધે, તો એક માટેનો એક સહિયારો પ્રયાસ છે. તો આપ સર્વે એના માટે જરૂર વિચારો. કોન્ટેક નંબર હું આપું છું. ના, આપણે પ્રોજેક્ટ સહિયારો એફપીઓ થકી જેનું અમલીકરણ થશે, પણ જે ખેડૂત કોઈ જોડાયેલો ના હોય તો પહેલાં સભાસદ બનશે અને એને સભાસદ થકી આપણે એફપીઓ થકી એને પેટીઓ આપીશું. હા, એફપીઓ એ છે ને સંકલિત વ્યવસ્થાઓ કરવાની. આપણે ઘણીવાર પ્રશ્ન એવો થતો હોય અમારા હેઠળ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઘણા બધા એફપીઓ જોડાયેલા છે, તો પ્રશ્ન કરે કે હાલો પ્રાકૃતિક ઉગાડીએ છીએ, વેચવામાં ભાવ વધી જાય, આવક ઓછી થાય, ખર્ચ વધે અને આવક ઓછી થાય, એનો કંઈક નિવારણ કરીએ, એનો કંઈક રસ્તો આવ્યો તો પછી એમ કે હવે આમાં બીજું શું કરવું. તો ઝડપ તકો આપણી પાસે છે. આ પાઇપની વસ્તુ આવી, એવી રીતે મધની વસ્તુ આવી, આવું ઘણું બધું આપણે એફપીઓ આપણા સભાસદોને આ બધી સંકલિત વ્યવસ્થાઓ માટે કરી શકીએ. એટલે ખૂબ સરસ માહિતી મયુરભાઈ આપણે આપી. આપનો મોબાઈલ નંબર આપ આપી દો. થેન્ક યુ. અસ્તુ, જય ગૌ માતા. ખૂબ ખૂબ આભાર મયુરભાઈનો કે આપણને પશુપાલનની ખૂબ જ સરસ માહિતી આપી. હા, 5 મિનિટ આવશે. અચ્છા, ટાઈમ થઈ ગયો ભાઈ. હા, પેલો હા ભલે. હા, જી, હું ઉદયભાઈ પુરોહિતને વિનંતી કરીશ કે અહીંયા આવે અને આજે એફપીઓ વ્યવસાય વિકાસનો જે આખું સેશન છે એને પૂર્ણ કરે. તો ઉદયભાઈ પુરોહિત જુનાગઢથી અહીંયા ઉપસ્થિત છે, એમને વિનંતી. આપણે પછી સરબતની બ્રેક પણ છે અને ખૂબ જ અનુભવી અને દીર્ઘદ્રષ્ટા એવા મનોજભાઈ સોલંકીને પણ આપણે સાંભળવાના છે. એટલે ખૂબ જ ટૂંકમાં આપણે આપણને માહિતી. હા, ઉદયભાઈનું સેશન પૂરું થાય એટલે જલ્દી આપણે સીધા શરબત અને નાસ્તા માટે જશું. નાસ્તા એટલે મમરા માટે. હા, નમસ્કાર સૌને. નમસ્કાર. બધા લોકોએ કંઈ ને કંઈ પ્રાકૃતિક ખેતીની એપીઓની અલગ અલગ વાતો કરી, માર્કેટ લિંકેજ વાળી વાતો પણ થઈ. પણ મારું એક હું કદાચ એવું જ માનું છું કે કોઈ પણ જગ્યા ઉપર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ વર્ક, કોઈ પણ કામ છે એને ધરતી ઉપર ઉતારવું પડે. આપણે પછી ચાહે આપણે એપીઓના ડિરેક્ટર છીએ તો આપણા સભાસદ સુધી લઈ જવાનું છે, તો એના માટેની એક મશીનરી આપણે ચોક્કસ રીતે તૈયાર કરવી પડે. માની લો કે એસ્ટેટવાળા આજે અહીંયા આવ્યા છે ને આપણા ગામમાં જરૂર છે. અમે એક દાખલો આપો, અમે કેએસએફપીઓમાં વિઝિટમાં ગયા ભાઈને લઈને, તો કેએસએફપીઓમાં પેલા ડિરેક્ટર છે ભગવાનભાઈ, તો એને અહીં ગઈકાલે હાજર હતા, આજે કદાચ નથી. તો એને એના મિત્રોએ એવું કીધું કે તમારી કોઈ મજાક કરે છે, કોઈ આ રીતે એસ્ટ્રલ કંપની કોઈ દિવસ તમને આવી ડિસ્ટ્રીબ્યુટરશીપ આપવા કે ડીલરશીપ આપવા માટે થઈને આવે જ નહીં, કંઈ ને કંઈ ભૂલ છે તમારી વાતમાં. અમે કીધું ભાઈ એ ભાઈને ફોન લગાવો, એટલા માટે જ આવ્યા છે. આ ખેડૂતો માટેનું કામ છે, એફપીઓ માટેનું કામ છે. અગાઉ એસ્ટ્રલ કંપનીએ જે એગ્રીકલ્ચર માટેના ડીલરો મૂક્યા હતા, પણ એના ખેડૂતના નામે આ લોકોએ 2 નંબરમાં બધો માલ વેચી દીધો, એટલે કંપનીએ બંધ કરી
અને એફપીઓને જ મારફતે ખેડૂતોને આ માલ મળે એના માટેની એક સુચારુરૂપ વ્યવસ્થા કરી છે. તો આ બાબતમાં કંઈ પણ પ્રશ્ન હોય તો એ પછીથી અહીંયા એસ્ટ્રલના જે છે પ્રતિનિધિ આવેલા તો એમને આપણે મળીએ, એની હારે વાત કરવી. અલગ અલગ એવી જ રીતે મયુરભાઈએ મધમાખી વિશે વાત કરી તો એમાં પણ ઊંડાણથી વાત કરવી હશે તો આપણે કંઈ ને કંઈ કામ કરવું હશે તો આપણે એમાં કરવું જ પડશે કામ. સ્ત્રી સશક્તિકરણની વાત કરી તો અમારી જુનાગઢ ઓફિસમાં માત્ર ને માત્ર દીકરીઓ જ છે. હીર એટલે મારી દીકરીના નામ ઉપર જ આ કંપનીનું નિર્માણ છે અને 100% બહેનો, મારી પુત્રવધુ આવે બપોર પછીથી ને બધી જ બહેનો કામ કરે. દીકરીઓ છે 23 વર્ષની બધી, પણ એની કામ કરવાની રીતને જુઓ તો એને મારે અહીંયા યાદ કરવી જરૂરી છે કારણ કે એ લોકોનું કામ પણ એવું છે. તો બહેનો સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ તો આપણે એ પણ વાત છે એ અમે અપનાવી છે. તો મારે વધારે કંઈ કહેવાનું નથી. બધા વક્તાઓએ કીધું છે. પીજીએસ સર્ટિફિકેટ માટેની વાત થઈ છે અને એના માટે થઈને મારી આગ્રહભરી વિનંતી છે કે તાત્કાલિક જો આપણે પ્રાકૃતિક કૃષિ પણ કરીએ છીએ તો કંઈ ને કંઈ સર્ટિફિકેશનનું કામ આપણે કરવું જ પડશે. આપણે ઇંગ્લિશ બોલતા આવડે છે પણ આપણી પાસે કોક સર્ટિફિકેટ હોવું જોશે. આપણે સર્ટિફિકેટ વગર કોઈ વાત આપણી ગ્રાહ્ય રાખે નહીં. તો ઓનલાઈન પણ આપણે જોતા હશું ઇન્સ્ટાગ્રામમાં કે કેટલી બધી કંપનીઓ છે. જો તમે સાઉથની કંપનીઓ જુઓ તો એલચી, મરી, મસાલા, આ બધી કંપનીઓમાં પણ પીજીએસ એનએફને વિશાળ રૂપે બતાવીને એ લોકો માર્કેટિંગ કરે કરોડો રૂપિયાનું. તો આપણે પણ એમાં પીજીએસ એનએફ સર્ટિફિકેટને અપનાવીએ અને એમાં પણ અપનાવીને આપણા જે માલ છે એને સર્ટિફાઈડ કરીએ વહેલી તકે એફપીઓ મારફતે. આખરે જે કંઈ કામ થવાનું છે એફપીઓ મારફતે જ થાય. એફપીઓ સદ્ધર બનશે તો ખેડૂતે સદ્ધર બનશે ને એફપીઓ સદ્ધર બનશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર ઉદય સર આપનો. હવે શરબત પાન આમ તો છે ને નાસ્તા હારે ચા કરાવે તો શું લખે? હેવી ટી, હાઈ ટી લખે. એટલે આપણું આ હાઈ શરબત છે એની સાથે નાસ્તો પણ આપણને મળે છે. એટલે આપણે હાઈ શરબત એન્ડ ટી માટે આપણે સૌ કોઈ અહીંથી પ્રસ્થાન કરીએ. પાછા 5 વાગે સમયસર અહીંયા આવી જઈએ. ખૂબ જ ઉમદા વક્તા અને જૈવિક કૃષિના પ્રણેતા એવા આપણે મનોજભાઈ સોલંકીને આપણે સાંભળવાના છે. તો સમયસર આપણે સૌ કોઈ અહીંયા પાછા આવીશું. આભાર.